નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિજિટલ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જેમને કવિ, લેખક, સાહિત્ય અને સહિત એવી યોગદાનો આપેલા છે। આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર પ્રફુલભાઈ રાવલ સર। નમસ્કાર સર। નમસ્કાર। ખાસ આપણે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપણી શરૂઆત પ્રથમ કરીએ છીએ અને આપના જીવનથી અમે જાણવા માંગશું કે આપનું જીવન અને આપની કારકિર્દી શું હતી। નમસ્કાર દર્શક મિત્રો। પિયુષભાઈ, પહેલો આનંદ તમે આવી સરસ પ્રવૃત્તિ કરો છો એનો છે। કોઈ એક શિક્ષક માટે એની ઉપલબ્ધિ શું, તો એના શિષ્યો। જો શિષ્યો સરસ હોય તો શિક્ષકને પોતાને જ એક ગર્વ થાય, એક આનંદ થાય કે મેં આ સમાજને કશુંક આપ્યું છે। રહી હવે મારી વાત, હું વિરમગામનો વતની છું। વિરમગામમાં મારો જન્મ છે। મારી જન્મની તારીખ 5 સપ્ટેમ્બર 1948, જે આપણા દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે। ગુજરાતી રીતે ભાદરવા સુદ તીજ એટલે અખાત તીજ કહેવાય છે। એ પણ એક પવિત્ર દિવસ ગણાય છે। એ મારો જન્મ વિરમગામના નાની વેસપરીમાં, ત્યાં હું જન્મ્યો, ત્યાં હું મોટો થયો। 5 વર્ષ થયા એટલે મારા પિતાએ મને ત્યાંની નજીકની 3 નંબરની સ્કૂલમાં દાખલ કર્યો। ત્યાં ધોરણ 4 ધોરણ સુધીની સ્કૂલ હતી। 5મા ધોરણમાં હું તાલુકા સ્કૂલમાં ગયો। 5મું અને 6ઠું ધોરણ હું તાલુકા સ્કૂલમાં ભણ્યો। 7મું ધોરણ MG હાઈસ્કૂલમાં ભણ્યો। એ એવો સમય હતો કે MG હાઈસ્કૂલમાં ભણવું, એના વિદ્યાર્થીઓ હોવું એ ગૌરવની વાત હતી। ઉત્તમ શિક્ષકો, ઉત્તમ વાતાવરણ, ક્લાસ મોટા, મેદાન મોટું, ક્રિકેટ રમાય અને વૃક્ષોથી આચ્છાદિત। જ્યાંથી અમે જતા હતા એ રસ્તા ઉપર બંને બાજુ મહેંદીની વાડ હતી। આજે મને એમ થાય છે કે ક્યાં ગઈ એ સ્કૂલ, પણ એ સ્કૂલમાં ભણ્યો। 11મું ધોરણ તે વખતે હતું। આજે જે 10મું ધોરણ કહેવાય છે એ તે વખતે 11મું કહેવાતું હતું। 11મા ધોરણમાં હું ત્યાંથી પાસ થયો। દરેક વિષયમાં જે લોકો ફર્સ્ટ આવે એને સેન્ટ MG હાઈસ્કૂલ બોર્ડ તરફથી ઇનામ આપવામાં આવતું હતું। જી સર। હું ગુજરાતી ભાષામાં આખા વિરમગામ સેન્ટરમાં ફર્સ્ટ આવેલો અને મને ઇનામ મળેલું। ત્યારે વિરમગામમાં કોલેજ નહોતી એટલે મનમાં એક અવઢવ ચાલ્યા કરી કે કઈ રીતે અમદાવાદ ભણવા જવા છે, કારણ કે અમારી આર્થિક સ્થિતિ તો એવી હતી નહીં કે ખર્ચીને જવાય। પિતા તો મૃત્યુ પામ્યા હતા, ભાઈ હતા, એમને તલાટીની નોકરી હતી અને અમારું કુટુંબ પણ 5-7 માણસનું હતું। એટલે ઘર ચલાવવાનું અને જીવન ચલાવવાનું જ્યાં હતું તો અમદાવાદ ભણવાનું ક્યાં થાય। પણ મારું સદભાગ્ય અને મારા જેવા અનેકનું સદભાગ્ય કે વિરમગામમાં કોલેજ ખુલી। એના પહેલાં 2 વર્ષ સેન્ટ MG સ્કૂલમાં જ બેસતી હતી, એટલે મેં પ્રી અને FI એ 2 વર્ષ કોલેજ કરી પણ સ્કૂલમાં જ કરી। જ્યાં હું 11મું ભણતો હતો ત્યાં જ હું પ્રી ભણ્યો, ત્યાં જ હું FI ભણ્યો। SYમાં આવ્યો ત્યારે નવું બિલ્ડિંગ જે અત્યારે કોલેજનું છે ત્યાં બિલ્ડિંગ બન્યું અને ત્યાં અમે શિફ્ટ થયા અને 2 વર્ષ ત્યાં ભણ્યો। ગુજરાતીમાં ફર્સ્ટ આવેલો એટલે મને ગુજરાતીનું આકર્ષણ હતું। મારા સાહેબ હતા નિરંજન શાહ, એ ગુજરાતીના તો ખૂબ સરસ શિક્ષક હતા, પણ અંગ્રેજી પણ સારું શીખવાડતા હતા। એમના પ્રભાવે અમારા આચાર્ય હતા CT જાની સાહેબ। જાની સાહેબ બોલીએ છીએ ને ત્યારે પણ મનની અંદર છે ને એક જાતનો આનંદ ગૌરવ થાય છે। એટલે SYમાં મેં એક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો જે ગુજરાત કક્ષાની હતી। મેઘાણી ઉપરનો એ નિબંધ સ્પર્ધા હતી, એટલે મેઘાણીના જીવન ઉપર, એમના કાવ્ય ઉપર મેં એક નિબંધ લખ્યો અને કોલેજ થ્રુ મોકલ્યો। તો મારો એની અંદર નંબર આવ્યો, ફર્સ્ટ નંબર આવ્યો। સ્વામી વિવેકાનંદની શતાબ્દી હતી એમાં પણ હું પ્રથમ નંબરે આવ્યો। એમાં એક રમૂજ પણ બની। આમ તો અમે બહુ સામાન્ય કુટુંબના, ગરીબ કહીએ તો ચાલે। મારી જોડે માત્ર 2 જોડ કપડાં જ હતા। રાધર એમ કહું તો ચાલે કે 1 જોડ જ હતા।
સાંજે મારી બા ધોઈ નાખે, સવારે ઉઠી હું ઇસ્ત્રી કરી અને એ કપડાં પહેરીને કોલેજ જતો. સ્પર્ધામાંથી જે ઇનામ મળ્યું એ મોટું હતું, તો એનાથી કોલેજની ફી પણ ભરાઈ. પણ સાથે સાથે હું કોલેજની સાથે સાથે હું નોકરી પણ કરતો હતો. આવી નોકરી મેં ઘણી જગ્યાએ કરી. પહેલાં મિલમાં કરી. મિલમાં એક સોસાયટી હતી, એ સોસાયટીની અંદર કારીગરોને ધિરાણ કરવાનું હતું. લોન કેટલી? તો 200 રૂપિયાની. અને એ 200 રૂપિયામાં ઓલો કારીગર બિચારો એના જોબરને 5 રૂપિયા આપે, જે અમારી સોસાયટી ચલાવતા એને 5 રૂપિયા આવે, એટલે 190 એના હાથમાં આવે. હું કોલેજમાં ભણતો, ગાંધીજીની આત્મકથા વાંચેલી, સાવરકરની મારા પર મોટી અસર હતી, આજે પણ છે. તો મને થયું કે આવી અનીતિ કેવી રીતે કરાય. તો મેં એ આખી પ્રથાને ત્યાં નાબૂદ કરી કે કારીગરને કંઈ આપવાનું નહીં, એના પૈસા આપણે છે નહીં લાય, એના પૈસા આપીએ છીએ આપણે. શરૂઆતમાં લોકોને ના ગમ્યું, પણ જે લોકોને પૈસા ના આપવા પડ્યા એવા મજૂરો મારી સાથે થઈ ગયા. એટલે મારું જૂથ બહુ મોટું થઈ ગયું. એટલે ઓલા લોકોનું કંઈ ચાલ્યું નહીં. પણ મેં ત્યાં કટકે કરી અને 2-2.5 વર્ષ નોકરી કરી. ત્યાં એક સોમભાઈ કરીને જૈન હતા, એ વિરમગામના નગર શેઠ હતા. પરિસ્થિતિ બદલાઈ એટલે એમને નોકરી કરવી પડી. નોકરી કરતા તો પણ ઘોડાગાડીમાં આવતા અને ઘોડાગાડીમાં જતા, એવી રાહો જલાલીમાં જીવતા. એ એમની જોડે રહ્યો, એમાં હું શીખી ગયો, ગણિત શીખી ગયો. એક દાડો એમની ગેરેજની અંદર હું ગણતો હતો અને આમ ગણ્યું 7 અને 8, 7, 8, 9. એને મને જોયો, મને કે એવી રીતે ના ગણાય. 1 + 2 = 3, 2 + 1 3, 2 + 2 4, 2 + 3 5, 3 + 2 5. આવી રીતે વાંકી 1 થી 9 જ આંક કરે, બીજા કરવાની જરૂર. પછી 19 ના 38 આવશે, પછી તારે કરવું નહીં પડે. આજ સુધી કરવું પડતું નથી. એટલે ગણિત મને સોંપી શીખવાડ્યું. એ પછી થોડોક વખત હું વિરમગામની ટોકીઝમાં મેં નોકરી કરી. ત્યાં 45 રૂપિયા પગાર હતો. મિલમાં 75 પગાર હતો. અહીં 45, 3 રૂપિયા ચાના આપતા. પહેલા દિવસે જ્યારે હું ટિકિટ બારી પર બેઠો ત્યારે પિક્ચર હતું સૂરજ, રાજેન્દ્ર કુમારનું, બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા. એ ગીત એટલું બધું લોકોમાં ઉપડે કે આવેલા પ્રેક્ષકો પોતાના રૂમાલની અંદર પરચુરણ બાંધી અને ફેંકે. કંઈ ત્યાં તો જવાની તો પડદો હતો, કંઈ એક્ટર તો ત્યાં હતો નહીં, પણ જે ડોરકીપર હતા એને 100 પતે એટલે 25-30 રૂપિયા મળી જતા હતા. હવે 400ના 100 રૂપિયા કમાતા હતા. અને ગામમાં લોકોને અને ખૂબ ચાલ્યું પિક્ચર. પણ પહેલા દિવસે મારા પૈસા ખૂટ્યા અને તે દિવસે મને માણસનો અનુભવ થયો કે માણસ ક્યાં છે. આ ઊંચા હોદ્દા ઉપર અને અપ ટુ ડેટ થઈ ગયેલા એ માણસો નથી. માણસ તો આ નાનો છે. મને 55 રૂપિયા ખૂટ્યા હતા. અને હારૂન કરીને મારો એક ડોરકીપર અને બીજા લોકો એક અને અમારો મેનેજર પણ ખરા અંદર, એમને ટિકિટના કાળા બજાર કર્યા. એમની જે કમાણી હતી એમાંથી મારા 55 ભરી દીધા. એટલે કે એમને કાળા બજાર કર્યા, એમાં મને પણ ભાગીદાર કર્યો. ત્યારે મને થયું કે માણસ તો અહીં છે. મારું પુસ્તક છે, એનું નામ છે માણસ એ તો માણસ. એમાં મેં આ હારૂન વિશે, ધનમેના બચુ વિશે, મફલા વિશે, ભીમલા વિશે, આ બધા વિશે લખ્યું છે. ત્યાં કર્યા પછી છેલ્લા વર્ષોમાં મને થયું કે હવે નોકરી નથી કરવી તો મારો સારા ટકા આવે. એ વખતે ફર્સ્ટ ક્લાસ બહુ દોયલો હતો. 60% માર્ક આવે ને એ તો બહુ મોટી સિદ્ધિ ગણાતી હતી. અત્યારે તો સરકારમાં શિક્ષણ એટલું બધું વિકાસ પામી ગયું છે કે 72% ને 82% ને 92%, કોઈક વાર તો 99% આવી જાય છે. કેવી રીતે આવે મને ખબર નથી પડતી. પણ છેલ્લા વર્ષે મેં વાંચવામાં ધ્યાન રાખ્યું અને હું તે વખતે ફર્સ્ટ ક્લાસ કોઈ નહીં આવેલો. હાયર સેકન્ડરી સાથે હું કોલેજમાં ફર્સ્ટ નંબર આવેલો. પણ ગુજરાતી સાથે મારે BA કરવું એવું મને SSCમાં હતો ત્યારથી મેં નક્કી કર્યું કે આ વિષય સાથે કરવું છે, ગુજરાતી સાથે BA કરવું છે, MA કરવું છે, PhD કરવું છે. મારા નામની આગળ ડૉક્ટર શબ્દ લાગવો જોઈએ. વિરમગામમાં કોઈ પણ
ત્યારે ડૉક્ટર થયું નહોતું. આજે વિરમગામમાં રહીને કરનારો એકમાત્ર હું છું. જી સર. વિરમગામમાં રહીને કોઈએ નથી કર્યું. અમદાવાદ જાય કે મુંબઈ જાય કે આ બાજુ ભાવનગર જાય કે રાજકોટ જાય ત્યાં, બાકી વિરમગામમાં રહીને તો મેં એકલાએ કરેલું છે. એ વખતે તો મેં મારી જોબ પણ ગુમાવી દીધેલી. 1970ની 26મી ડિસેમ્બરે હું શ્રીમતી એલસી દેસાઈ કન્યા વિદ્યાલયમાં શિક્ષક થયો. આજે મારી ઊંચાઈ છે એનાથી વધારે ઊંચાઈ તારે નહોતી. મારા કરતાં ઊંચી છોકરીઓ હતી. 52 છોકરીઓનો ક્લાસ. કેમ કંટ્રોલ રાખવો એ પણ એક પ્રશ્ન હતો. અમારા પ્રિન્સિપાલ બેન વર્ગમાં આવીને કીધું, અને મેં પહેલા દિવસે જે ભણાવ્યું એનાથી અમારા પ્રિન્સિપાલ બહુ રાજી થઈ ગયા. 52 છોકરીઓ, એક તો છોકરીઓને ગણ વાતો કરવાની ટેવ હોય, એ બધી છોકરીઓ સાથે રહ્યો. જીવનમાં એ પણ ઘડી આવી પિયુષભાઈ કે એમાંની એક છોકરી મારી જીવન સંગીની થઈ. જી સર. દક્ષાબેનને મેં ભણાવેલા છે. જી સર. શી વોઝ માય સ્ટુડન્ટ. તો જીવનની અંદર આ ભણવાનું થયું. આ ભણવાની સાથે સાથે વાંચવું એ જીવનનું લક્ષ્ય હતું. આજે પણ મારી 76 વર્ષની અત્યારે ઉંમર છે. હું આજે વાંચ્યા વગર સૂતો નથી. દિવસમાં સરેરાશ 4 કલાક તો વાંચું જ છું. હવે તો લખું છું ખરો, પણ મારું આખું જીવન ચાલ્યું એ કંઈ એસારામીનું જીવન નહોતું. મારું સુખનું જીવન નહોતું. આમ વેત ભરી અને વેત કરવાનો હતો. એટલે 72 વર્ષની મારી ઉંમરે અમદાવાદના મિત્રોએ મારો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે મારે મારા વિશે વાત કરવાની હતી. તે વખતે જે મેં વાત કરી એમાં એક શબ્દ મેં કીધો હતો કે મને જે અભાવો મળ્યા, ચોપડી સમયસર ના મળે, ભાઈ પેન સમયસર ના મળે, ફી આપવાની હોય તો કાલા ભૂલવા પડે કે જેની અંદર રૂલ ઉઠવા જવું પડે, એવી પરિસ્થિતિમાં અભાવમાં જીવ્યો. પણ એ અભાવમાંથી જે મેં આવિર્ભાવ કર્યો એ મારું જીવન. એ ટાઈમે જે વક્તવ્ય આપેલું પિયુષભાઈ, એની આ પુસ્તિકા છે. આમાં મેં લખ્યું છે કે કેવા કેવા સંજોગોમાંથી હું આગળ આવ્યો. 72માં હું બીએડ થયો, ફરી એલસી કન્યા વિદ્યાલયમાં શિક્ષક થયો. 83ની સાલ હું સેન્ટ એમજી હાઈસ્કૂલમાં સેકન્ડ હેડ થયો. કોઈ વૈધિક કારણસર મારી જોબ ગઈ. 8 વર્ષ હું બેકાર રહ્યો. અને ત્યારે મેં એવું નક્કી કરેલું કે હું નોકરી નહીં કરું. ટ્રિબ્યુનલની અંદર મારી સામે જે લોકો ગયા હતા, અને એ દવે નામના જજ સાહેબ હતા. એમને જજમેન્ટ આપ્યું કે ધ એપોઇન્ટમેન્ટ ઇઝ ઇનવેલિડ. એથી હું જોબ વગરનો થઈ ગયો. આઈ વોઝ જોબલેસ. મારા વકીલે ચેમ્બરમાં જઈને જજ સાહેબને કીધું કે ધ ટ્રિબ્યુનલ ઇઝ ફોર ધીસ ઇન ધ બેનિફિટ ઓફ ધ ટીચર. હિયર વન ટીચર ઇઝ બીકમ એ જોબલેસ. એટલે મને એમને બોલાયો. મને કે તમે ભાઈ અરજી આપો. મેં જે જજમેન્ટ આપ્યું છે એની સામે હું તમને સ્ટે આપું, તમે નોકરી ચાલુ રહે. મેં એ વખતે પિયુષભાઈ કીધેલું એમને કે જો સાહેબ, હું હવે ડિયર સર કરી ક્યાંય નોકરીની અરજી કરીશ નહીં. મને પાસે બોલાવીને કીધું, છોકરા નાની ઉંમરનો છું, બ્રાહ્મણનો છોકરો છું, હવે જીદ ના પકડ. મેં ના સાહેબ, રોડ ઉપર મીઠાની લારી લઈને ફરીશ, પણ નોકરી માટે અરજી નહીં કરું. અને પિયુષભાઈ 76 વર્ષથી એ વર્ષ 1983 અને આજે 2025 મેં ત્યાર પછી ક્યાંય કોઈ દાડો નોકરી માટે અરજી કરી નથી. ઘરે આવ્યો મારા પત્નીને કીધું મેં જમવામાં તકલીફ નહીં પડે, હું નોકરી નહીં કરું. અને જો તને એવું લાગતું હોય તો આપણે બે છૂટા થઈ જઈએ. પિયુષભાઈ, તારે બેને મને કીધેલું કે આપણે જોડે છે, જોડે રહીશું. આજ તોડા સુધી અમે જોડે છીએ. જીવનમાં ઘણી તકલીફો આવી, ઘણી બધી તકલીફો જોઈ છે. જે લોકોના કામ કર્યા, જેને ઉપયોગી થયા, એ લોકો વિરોધી થયા છે. પણ હું એવું માનું છું કે હું ભણેલો માણસ છું. મેં વાંચ્યું છે, ખૂબ વાંચ્યું છે. આ દેખાય છે ચોપડીઓ બધી,
એ સોની નથી. આ એક એક ચોપડી મેં વાંચેલી છે. આમાંથી કોઈ ચોપડીમાં શું છે એ હું તમને કહી શકું. જી સર. અમદાવાદ આવું અને મારે કોઈ ચોપડીની જરૂર પડે તો હું અહીં અમારા શિક્ષકને અમરતભાઈને કે માયાબેનને કહું કે કબાટમાં આ કબાટમાં ત્રીજા ખાનામાં ડાબી બાજુ ચોથી કે પાંચમું પુસ્તક પડ્યું છે એ તમે કાઢો અને એની અંદર આ પાનું છે એ જોઉં તમે. જી સર. આટલું મને યાદ રહે છે. ઘણું બધું લખ્યું જીવનની અંદર, વાંચવું લખવું આ બધું આની સાથે કર્યું. અને 1984 થી 92 સુધી મેં પુસ્તકોનો વ્યવસાય કર્યો. પુસ્તકો છાપ્યા, પુસ્તકો વેચ્યા. પુસ્તકો વાંચનારા છે, આપણે પુસ્તક પાસે જતા નથી. એનો અનુભવ પડ્યો. હું થેલીની અંદર લઈ અને જતો હતો. 4-4, 5-5 ઘઉં ચાલ્યો છું ખરો. જી સર. સવારે નીકળું, સાંજે આવું, ત્યારે સાંજે જમું, પણ પુસ્તકો હતા. એના પણ મને બહુ અદ્ભુત અનુભવ થયા છે. એવા માણસો મળ્યા છે. અહીં આગળ શંખેશ્વર બાજુ જતાં નાની ચંદુર નામનું એક ગામ છે. જી સર. શંખેશ્વર ગયો તો મારા દિનુભાઈ ઠાકર કરીને મારા એક મિત્ર હતા. એ હતા નહીં એટલે પુસ્તક કોણ લે, એટલે મને થયું કે લાવ હું રાધનપુર જાઉં. તો રાધનપુર જવા માટે હું રોડ ઉપર આવ્યો. ત્યાં જીપ ચાલે. તો જીપ થોડી ચાલી એટલે નાની ચંદુર આવવાનું હશે અને એમાં પંચર પડ્યું. એને વળી પર રોકાવું. એમ કરતાં કરતાં 3, 3:30 થઈ ગયેલા. મેં તો હવે રાધનપુર પહોંચ્યું 5 વાગે, સ્કૂલો બંધ થઈ ગઈ હોય. ત્યાં એક છોકરાને મેં આવતો જોયો. અહીં દફતર ભરાયેલું, થેલી જેને કહેવાય ને લુગડાની થેલી. મેં તો ભાઈ ક્યાંથી આવ્યો? મને કે નેહારેથી આવ્યો. મેં કેટલું શું ભણસ? મને કે 9મું ધોરણ. મેં તો એ 9મું ધોરણ છે. મને કે આ ઝાડ છે ને એની પાછળ છે. સારું, હું ચાલતો ત્યાં ગયો. દાખલ થયો એટલે મને જોઈને પટ્ટાવાળો થોડો ગભરાયો. એને મને કે કોઈ એજ્યુકેશનના સાહેબ આએ લાગે. મેં તો ક્યાં છે પ્રિન્સિપાલ? મને કે સાહેબ હમણાં જ એમની તબિયત બગડી એટલે ઘરે ગયા છે. તબિયત તો બગડી નહોતી પણ નાના ગામમાં સ્કૂલ બંધ કરીને જોડે રહેતા જઈને હોઈ જાય. મેં ચલો ઘરે જઈએ. મને કે ના હું બોલાવી લઉં. આપણે ઘરે જઈએ. હું ઘરે ગયો તો ઓલો મારા કરતાં વહેલો જઈને જગાડી દીધા સાહેબને. મને કે આવો. મેં જો ભાઈ હું કોઈ એજ્યુકેશનનો સાહેબ નથી. હું તો આ મારા પુસ્તકો તમે લો એ માટે આવ્યો છું. મને કે સાહેબ કોઈ વાંચતું જ નથી ને કે પટેલ હતો એ નથી વાંચતું. પણ સ્કૂલમાં પુસ્તકો તો જોઈએ ને, લાઇબ્રેરી જોઈએ, કબાટ જોઈએ. મને રાખીને શું કરવાનું? થોડા રાખ્યા છે. મને કે કઈ નાતના? તું બ્રાહ્મણ છું. હો. મને કે તો તમે છે ને હવે હું ગામમાંથી બીજો બ્રાહ્મણનો લાડવા મને ખાઈને જાઉં. જમવું નથી મારે પાછું વિરમગામ જવું છે. મને કે ચા પીવો. સારું ચા પીશ. મને કે મારા ઘરેથી બનાવશે ચાલશે? મેં ચાલશે. હું એમાં માનતો નથી. હું જ્ઞાતિ જાતિમાં માનતો નથી. મેં તો પછી એને બનાવ્યું. એ આવ્યા બેન લઈને. એટલે મેં એવડા ભાઈ પ્રિન્સિપાલને પૂછ્યું કે તમે પટેલ છો અને તમારા પત્ની કોઈ ઘરેણાં તો પહેર્યા નથી. મને કે દરરોજ ભૂંડો થોડું પહેરવાના હોય, એ તો કોઈક પ્રસંગે પહેરવાનો હોય. મેં તો મારે તમને એ જ કહેવું છે. આ પુસ્તક દરરોજ ના વાંચવાના હોય. 100 છોકરા આપણા હોય એમાંથી 2 છોકરા નીકળે વર્ષે એકવાર તો આપણે પુસ્તક લેતા. સાહેબ એ પિયુષભાઈ એ ઘડીએ એક ક્ષણે એ મને કીધું સાહેબ 5000ના પુસ્તકો મોકલજો. એ 1984 થી 95 સુધી એ સ્કૂલે મારી જોડે 5000ના દર. અને પુસ્તકમાં હું જે આપું એ ઉત્તમ પુસ્તકો. મેં કીધું હું પોકેટ બુક વેચતો નથી. હું છે ને ગુલગુલી થાય એ નવલકથા વેચતો નથી. હું શિષ્ટ પુસ્તકો જ વેચીશું. તમે લેવા હોય લેવા, ના લેવું કંઈ નહીં. અને કમિશન 10% નિયમ મુજબ ન આપી, એના ઉપર કંઈ કમિશન આપી. કોઈ ખોટું બિલ નહીં આપું. મને કે જે તમારે હોય, તમારા જેવાને તો અમારા ઉપરથી સપોર્ટ કરવાનો હોય. મને ખૂબ સપોર્ટ મળ્યો. આખી વિરમગામની તાલુકાની બધી સ્કૂલે ખૂબ આપ્યું. અને એની પાછળનું કારણ મારી નૈતિકતા. આ શબ્દનો મારો સંઘ, સત્સંગ, શબ્દ સાથે જીવ્યો, શબ્દ સાથે જીવું છું. અને એમ કરતાં કરતાં અને 92ની સાલમાં મેં સ્કૂલ ખોલી. પિયુષભાઈ મારી ભાઈ એક પૈસો નહીં.
કોઈની ભાઈ નહીં માગવું એવું તો પહેલાં નક્કી કર્યું હતું. બ્રાહ્મણ જ્ઞાતિમાં મેં જગ્યા માગી, એમને જગ્યા આપી, પણ એમને શરત મૂકી કે 3 મહિનાનું ભાડું આપો. મારી પાસે પૈસા નહોતા. એક મિત્ર પાસે ગયો, એની પાસેથી ઉછીતા લઈ આવ્યો અને મેં સ્કૂલ ચાલુ કરી. સ્કૂલ ચાલુ કરી ત્યારે મારી સ્કૂલમાં 5 વિદ્યાર્થી દાખલ થયેલા. એમાં એક મારો દીકરો પણ હતા, એટલે કુલ 4 વિદ્યાર્થી દાખલ થયા. એ વખતે 30 રૂપિયા ફી હતી. અને કૃષ્ણશંકર શાસ્ત્રી પાસે મેં ઉદ્ઘાટન કરાવડાયેલું. ત્યારે જૂનની 12મી તારીખ હતી. જેટલા લોકો આવેલા, ગામમાં ઘણા લોકો આવ્યા મારા પર શ્રદ્ધા રાખીને કે ના એજ્યુકેશનનો માણસ છે, આ શિક્ષણનો માણસ છે, સારું ભણાવશે, સારી સ્કૂલ ચલાવશે. તો 19,000 રૂપિયાનું મેં આઈસ્ક્રીમ ખવડાવેલો. ભાડાના પૈસા નહીં. 4 છોકરાની 4 તરીને 12, 120 ફી અને 120 ટર્મ ફી, 240 રૂપિયા આવ્યા હતા. અને 19,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મૂળ દેવામાં હતો. મને પૂછ્યું કે હવે એ થશે, પણ જૂન મહિનાની આખર તારીખ આવતા આવતા મારી સ્કૂલમાં 100 સંખ્યા થઈ ગઈ. 100 સંખ્યા. કોઈ એવી મારી પાસે સવલતો નહોતી. અત્યારે તો આપણે જ્યાં બેઠા છીએ તો અપ ટુ ડેટ મેં બાંધેલી સ્કૂલ છે, તો પણ આવ્યા. અને એની પાછળનું કારણ શિક્ષણ પાછળનો મારી મહેનત. શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેવાનું. અને એવું નહીં કે સુખી ઘરના છોકરા જ ભણે. સામાન્ય ઘરના છોકરાઓ એટલા બધા ભણ્યા છે, એની કોઈ કલ્પના થાય. હું મારી આત્મકથા લખું તો એક છોકરી એના નાના ભણાવતા હતા. 7 ધોરણ સુધી ફી ભરી, 8મા ધોરણમાં પછી ફી વગર ભણવાનું મળતું હતું. એટલે એના નાના ઉપાડી ગયા કે મારે એને બીજે દાખલ કર્યું. હવે ફી પોસાતી નથી. છોકરી બીજે દાડે કેવી શામાં દાખલ કરી. ત્રીજે દાડે છોકરી દફતર લઈને મારતા આવી ગઈ કે સાહેબ હું ફી નહીં આપું, તમે મને ભણાવો, મારે ત્યાં નથી જવું. બે જા, ના આપીશ ફી. કીર્તિ છોકરીનું નામ. એના નાના આવ્યા કે સાહેબ આ જીક લઈને બેઠી છે, તમે એક કામ કરો ને, થોડી મારી ફી ઓછી લો. મેં તમારે જેટલી આપી એટલી આપજો, ના આપો તો મને વાંધો. મને કે ના, ફી તો આપવી પડે, ફી વગર તો ના ભણાય. આપણે માનીએ ને, પણ દલિતો બહુ જ સંસ્કારી છે. જો કોઈને નમવાનું મન થતું હોય ને તો હિન્દુમાં દલિતને નમવાનું મન થાય. સાહેબ આટલા આપણે એમના ઉપર જુલમો કર્યા, આપણે એને અડ્યા નહીં. આજે પણ એ ગટરમાં આપણા માટે ઉતરે છે, પણ એને હિન્દુ ધર્મ છોડ્યો નથી. આપણા ઘરે હોય કે ના હોય, બાકી એના ઘરે શંકર ભગવાનનો ફોટો હોય ને હોય. એટલે મને તો કોઈ પણ દલિત છે ને, દલિત નથી તો સાચો હિન્દુ એ જ છે, બાકી બધા ખોટા છે. બાકી બધા તો છે ને એના માધ્યમથી ચરી ખાય છે. છોકરી ભણી 10 ધોરણમાં આવી ત્યારે રેલવેમાં એક જાહેરાત બહાર પડી કે જે લોકો રેલવેમાં નોકરી કરતા હોય એના પુત્ર, પૌત્ર, પૌત્રી, દોહિત્ર એને અમે નોકરી આપવાના છે. જો આ 10મા ધોરણમાં હોય તો એની વિગત મોકલાવો. એ બધી વિગતોનું ફોર્મ લઈને આવ્યો. અંગ્રેજીમાં ફોર્મ હતું, મેં ભરી આપ્યું. એને વિગતો લખી. પરિણામ આવ્યું એટલે જાણ કરી. સાહેબ છોકરી ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. રેલવેમાંથી એને સીધો ઓર્ડર આવ્યો અને પહેલી 3 મહિના અને પહેલાં 6 મહિના એને ટ્રેનિંગ લેવાની સ્ટાઇપન ઉપર. સ્ટાઇપન એટલે નોકરી કરી પણ પગાર નિશ્ચિત કરેલો હોય એટલો પગાર હોય. ફરી પાછાના નાના આવ્યા. મને કંઈ દુઃખના દાડા છે. મેં શું થયું? હવે તો નોકરી મળશે, પણ કે મુંબઈ જવાનું છે. અહીં તો અમદાવાદે પૂરું જોયું નથી, મુંબઈ છોકરી કેવી જાય? મેં તમે ચિંતા ના કરો. મંજુબેન ઝવેરી નામના એક સમાજવાદી બહેન જે ત્યાંના મુંબઈના સંસદ સભ્ય હતા. પતિ પત્ની બંને જાહેર જીવનમાં. હિંમત ઝવેરી અને મંજુબેન. મંજુબેનને મારે બહુ સારો સંબંધ. એ ફાર્મસ થાઈમાં છે એમનું સામયિક ચડા, એમાં હું લખતો. દક્ષાબેન હું મુંબઈ ગયા ત્યારે એમના ત્યાં મળવા ગયેલા. દક્ષાબેનને પણ એ
ખાસ મળવું અઘરું હતું તો એ પોતે આવેલા. મેં અહીંથી ફોન કર્યો, મેં તો આવી તમારી એક છોકરી છે, મને કે મોકલો, બધી વ્યવસ્થા થઈ જશે, તમે ચિંતા નહીં. એને પેઇંગ લિસ્ટમાં રાખી, પણ એ દર અઠવાડિયે ખબર કાઢવા જાય એની, અને એ છોકરી ટાઈપન દરમિયાન જે પરીક્ષા હતી એમાં પાસ થઈ અને એનું એપોઇન્ટમેન્ટ મળી અમદાવાદ કાલુપુર સ્ટેશન પર. હું અમદાવાદ ત્યારે અવારનવાર જતો, અપડાઉન કરતો, એટલે એક દાડો મને એને સ્ટેશન પર બારીમાંથી જોયો એટલે બહાર આવી અને પગે લાગી. તો બીજા બાકીના લોકોને થયું કે આ છોકરી કેમ આને પગે લાગે છે? ત્યારે તો મારી ઉંમર કંઈ બહુ મોટી નહોતી, આ તો ધોળાવાર થાય, સમજે કે વૃદ્ધ છે એટલે લાગ્યા. મેં તો મને કે સાહેબ મને અહીં મળ્યું છે, સારું. ત્યારે મને થયેલું કે એક શિક્ષક થવું એટલે કેવી મોટી વાત છે. તમે શિક્ષક જ્યારે થાવ છો ત્યારે તમે એક આખી પેઢીને તમે તૈયાર કરો છો, અને એમાંથી જે તૈયાર થઈને એક જણ તૈયાર થાય, એ છોકરી કમાતી થઈ, એનું કુટુંબ તરતું થઈ ગયું, તો આ શિક્ષકની ઉપલબ્ધિ છે. અમારે એવોર્ડ નથી જોઈતા, પૈસા નથી જોઈતા, આ તો પરિસ્થિતિ એવી છે એટલે ફી લેવી પડે છે. બાકી અમારો તો બ્રાહ્મણનો ધર્મ છે ભણવું ને ભણાવવું. એટલે આજે કોઈ હું જે પિયુષભાઈ મારો એક મેં જીવનમાં નિયમ કરેલો છે કે વિરમગામની અંદર કંઈ પણ કામ કરવાનું હોય, કોઈને લેખ લખી આપવાનો હોય, આ તમે જેમ ઇન્ટરવ્યૂ લો છો એવું લેવાનું. હું કોઈની પાસે એક પૈસો લેતો નથી. મેં તો કંકોત્રીઓ લખી આપી છે, કોઈને સન્માન કરવાનું હોય તો સન્માનપત્ર લખી દીધું છે, ગામનો ઇતિહાસ લખી આપ્યો છે, જ્ઞાતિના ઇતિહાસો લખ્યા. કોઈની પાસે પૈસો નહીં લેવાનો. આ મારું ગામ છે, અહીં હું મોટો થયો છું. આ ગામ, અને મને એટલો બધો આ ગામ માટે પ્રેમ છે પિયુષભાઈ, કે મને કોઈ કેમ કહે ને કે બીજી વાર જન્મ થાય તો કહું કે વિરમગામમાં જન્મ આપશે. મેં હમણાં હાર્દિકભાઈ કાર્યક્રમ કર્યો ત્યારે મેં હસતા હસતા કીધું હતું કે શા માટે વિરમગામમાં જન્મવું છે, કે ચાલો અહીંયા મીઠું તો ઉધાર મળે છે પણ હોનું ઉધાર મળે છે. આ ગામ કોઈનું દુઃખ જોઈ શકતું નથી. હું તમને હમણાં પિયુષભાઈ કહું કે મારી સ્કૂલમાં તકલીફ છે, કે તમે કહો સાહેબ કંઈ ચિંતા ના કરશો, આપણે કરી લઈશું. કોઈ માણસને દુઃખ અહીં થતું નથી, બધાનું નભી જાય. તમારામાં નૈતિકતા હોય તમને કોઈ તકલીફ નથી પડતી. હવે એનો કીર્તિનો બીજો સ્ટેપ ચાલુ થયો. કેવું થાય છે, એનો કીર્તિનો બીજો સ્ટેપ ચાલુ થયો. એને એક છોકરા જોડે પ્રેમ થયો. મા બાપે ના પાડી, નાના નાનીએ ના પાડી, એવું ના કરાય. એની સગી ભાભી એવું કીધું કે ના, એ લગ્ન બીજે કરશે તો હું મારા પિયર જતી રહીશ. એનું કારણ એ હતું કે આ છોકરીનો પગાર બહુ, રેલવેનો પગાર બહુ સારા હોય, પગાર બહુ, એટલે એના ભાઈને આની જોડે પરિણામ હતું. પણ એનું જે મેં કીધું કંઈ ચિંતા ના કર બેન, તું તને ગમતું કર. કહેવા એના નાનાને સમજ્યા, છોકરી મોટી થઈ ગઈ છે, કમાય છે, પણ જીવન થાળે પડ્યું બધું. સમાજમાં આવું થયા કરે, એ નાના સમાજમાં ને મોટા સમાજમાં થાય. તો આવા તો અનેક દાખલાઓ છે જેમાં અમે લોકોએ સમાજ સેવા કરી. મેં અને મારા પત્ની એટલે દક્ષાબેને શું સમાજ સેવા કરી. અમારે ત્યાં આગળ જે શિક્ષિકા નોકરી કરતી હોય અને એ પરણે તો પાનેતર અમે લઈ દઈએ. અમારે ત્યાં જે નોકરી કરતા હોય અને એમની છોકરી પરણે તો એને પાનેતર લઈ દઈએ. છોકરો ભણે તેને એક જોડ, એને જેવા કપડાં જોઈતા હોય તે દેવાના. આ અમારી સામાજિક નિસ્બત છે. આનંદ સ્કૂલને કંઈ લેવા દેવા નથી, પણ માનીએ કે આ સમાજ સાથે જોડાવ. મારી સ્કૂલનું પહેલું નામ શિશુ નિકેતન હતું. એ અમારે એક જણની સાથે ભાગીદારી હતી, પણ પછી ભાગીદારીમાં મતભેદ થયા, અને મતભેદનું કારણ પણ નીતિ હતું. એ મારા ભાગીદારનું કહેવું હતું કે આપણી સ્કૂલ આટલી બધી જાણી છે, હવે તમે ડોનેશન લો. તો મેં એમ કીધેલું કે મેં સ્કૂલ ચાલુ કરી ત્યારે નક્કી કર્યું હતું કે સમાજ સરકારી પાસે કંઈ લેવું નહીં. આજે હું સરકાર પાસે કશું લેતો નથી, સમાજ પાસે કંઈ ના લેવું, વિદ્યાર્થી પાસે ડોનેશન ના લેવું, શિક્ષક પાસે કંઈ લેવું, કોઈની પાસે એક પૈસો લેવાનો નહીં.
ફી ઉપર જ ચલાવવાનું. ઓલાનો આગ્રહ તો મેં તો ભાઈ આપણે છૂટા થઈ જઈએ. હું ને કોઈ નાત જાત નહીં રાખવાની. જી સર. મેં મારા ત્યાં આગળ દલિત માતા પ્રિન્સિપાલ છે સાહેબ આજે અમૃતભાઈ વાઘેલા દલિત છે તો પ્રિન્સિપાલ બનાય. આખા અમદાવાદ જિલ્લાની કોઈ સ્કૂલમાં દલિત પ્રિન્સિપાલ નથી સાહેબ. જી સર. મારી સ્કૂલ હું માનું છું કે એનો હક છે અને ઉત્તમ શિક્ષક છે. નોકરી માટે આવ્યા તે આજ તારીખ સુધી આશરે 27થી 30 વર્ષ થયા. મારી સ્કૂલને 36 વર્ષ થયા. એ માણસે કદી મારી પાસે પગાર નથી માગ્યો, કદી વધારો નથી માગ્યો. જી સર. હું વધારો આપું ઠીક છે, બાકી કોઈ દી માગે નહીં. એવા બીજા અમારા માયા બહેન પણ છે કે જે કોઈ દિવસ વધારો માગતા નથી. જી સર. કોઈ દી પગાર હું ના આપું ભૂલી જાય તો આવતો મહિના સુધી માગે નહીં મારી પાસે. પછી હું બીજા મહિને બેહું અને જોઉં કે આ કેમ ખાનું ખાલી જલા સહી નથી આની, તો કે સાહેબ કહ્યું તે ભૂલી ગયા તો પછી આપી દે. હા માગે નહીં કોઈ. એવો મારો ડ્રાઈવર હતો. લખો તમારે ત્યાં આગળ ચાલીમાં રહે છે. 19 તારીખે નોકરી રાખેલો તો 19 તારીખે જ પગાર માગે. 19 તારીખે રવિવાર હોય. સાલો એટલો બધો ભાગશાળી માણસ છે કે પિયુષભાઈ તમારા જેવા કોઈક રવિવાર આવીને ઘરે ફી આપી જાય અને એનો પગાર થઈ જાય. ભાગશાળી કોઈ દી એનો પગાર આપવાનો હોય તારે મારે બેંકમાં ઉપાડવા જેવું નથી પડ્યું કે મારા ખીચામાં કે બેનની પાકીટમાં ના હોય. તો ચમત્કારો આજે પણ બને જ છે, નથી બનતા એમ નહીં. અમે એને પુત્રનો પ્રસવ થયો તો બોક્સમાં રાખવો પડ્યો. એનો પગાર તો જેવો અમે બિચારો બોક્સમાં તો એને હોસ્પિટલમાં કર્યો. અમે હું દક્ષાબેન ત્યાં ગયા, ડૉક્ટરને કીધું. ડૉક્ટરે પૂછ્યું કે તમે છો કોણ આના? બધું મારે ત્યાં ડ્રાઈવર છે અને આનો જે કંઈ પૈસા છે મારે દેવાના છે. હવે તમે કહો કે આમાં તમે શું કન્સેશન? મને કહે સાહેબ જે રકમ છે ને અડધી રકમ લેવાનો છું અને એમાં અડધી જ તમારે આપવાની અને અડધી માફ. તો તમે સારા કામો કરો છો ને તો ઈશ્વર તમને આપે. મને તો હું પૂજાપાઠ નથી કરતો ભાઈ. હું નવું છું ત્યાં 3 શ્લોક બોલું છું જે તમે પ્રાર્થનામાં બોલતા હતા. ઓમ સહનાવતુ સહનો ભુનકતુ સવીર્ય કરવા હોય તેજસ્વી નામ અધિતમસ્તુ મા વિદ્વિષા હોય. એક ગાયત્રી મંત્ર બોલું છું કે સૂર્ય એક જ દેવ એવો છે કે જે દેખાય છે. બાકી તો આપણને ખબર મેં શંકરને જોયા નથી, બ્રહ્માને નથી જોયા, વિષ્ણુને જોયા નથી. પછી આ સ્વામિનારાયણ કે વૈષ્ણવ તો કોઈ દેખાય જ નહીં. પણ દેખાતો દેવ સૂર્ય છે. એટલે ગાયત્રીનો મંત્ર ભણવાનો. આ ગાયત્રીનો મંત્ર છે ને એ લોકોને સાચી ખબર નથી, પણ વેદની અંદર ગાયત્રી નામનો છંદ છે. એ છંદમાં શ્લોક લગાવ્યો છે એટલે ગાયત્રી મંત્ર કહે છે. બીજો શ્લોક આ બોલ્યો હું અને ત્રીજો શ્લોક બહુ મજાનો છે. ફિર તમને થશે કે શું કેમ તું મને એમ થાય કે તું મને કેમ આટલું બધું ચાહસ, આટલું બધું કેમ માન આપસ? તો એનું રહસ્ય તને હું બોલીશ એમાંથી આવશે. ત્રીજો શ્લોક હું દુર્યોધનનો બોલું છું. ભાસના એક નાટકમાં દુર્યોધન બોલે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું પણ હું એમાં પરોવી શકતો નથી, પ્રવૃત્ત નથી થઈ શકતો. જાનામી અધર્મમ, અધર્મ શું છે એ મને ખબર છે પણ એમાં પણ પ્રવૃત્તિ. જાનામી અધર્મ નચમે નિવૃત્ત, તો એમાંથી હું નિવૃત્ત નથી. મને ખબર છે આ ખોટું કરી રહ્યો છું તો હું નિવૃત્ત નથી થઈ શકતો. તો જીવનમાં આપણને જાણે અજાણે આપણને તેમ લાગે આપણે સાચું જ કરીએ પણ જાણે અજાણે આપણાથી કંઈક ખોટું થઈ ગયું હોય તો આપણે ધર્મ એટલે ઢીલા ટપકા નહીં. ધર્મ એટલે એક શિક્ષક તરીકે મારો ધર્મ ભણાવવાનો છે, એક પિતા તરીકે મારા બાળકોને સાચવવાનો છે, એક પતિ તરીકે મારી પત્નીને સાચવવાનો છે, એક પુત્ર તરીકે મારી મા બાપને સાચવવાનો છે, એક ભાઈ તરીકે મારી બહેનોને સાચવવાના છે, મારા ભાઈઓને સાચવવાના. આ ધર્મ છે. ધર્મ એ આ મંદિરમાં દર્શન કરો, તમે તમારા સમાજમાં જે કંઈ હોય, તમારા પરિવારમાં હોય એના તરફ તમે ધ્યાન રાખો તો એ ધર્મ છે. આ બધું મને વાંચવામાંથી મળ્યું છે. એ પછી જો સ્કૂલ ચાલી એના તો તમે પણ સાક્ષી છો. પણ આની સાથે સાથે
1970માં જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે કોલેજનું મેગેઝિન બહાર પડેલું આકૃતિ, એમાં મેં એક લેખ કરેલો, જી વિરમગામના સ્તરનામો. એ લેખમાં વિરમગામનું નામ કેવી રીતે પડ્યું, દાખલા તરીકે બાધાવાળા છે તો બાધાવાળા નામ કેવી રીતે આવ્યું, જી સાયલા ફરી નામ કેવી રીતે આવ્યું, આખા ગામમાં ફરી એનો ઇતિહાસ લીધો. અને એક નાથાભાઈ મડલી નામના એક વિરમગામમાં મોટા જ્યોતિષી હતા અને ઇતિહાસના જાણકાર હતા, એમને મળ્યો, એમની પાસે જ કહ્યું અને આ ભણ્યો, ઇતિહાસનું કર્યો. મુનસન મેં બહુ પ્રેમથી જોયું છે, જી સર, ખૂબ પ્રેમથી જોયું છે. એમાં હું નાહ્યો નથી, નાહ્યો છું ગંગાસર તળાવમાં, જી સર, પણ મુનસન મેં પ્રેમથી જોયું છે. અનેક વાર કલાકોના કલાક ઊભા રહીને જોયું છે. એની આજુબાજુ 520 દેરીઓ હતી. એ ખોટી માન્યતા ચાલે છે કે 360 દેરી હતી. મેં 520 ગણેલી છે ભાઈ, જી સર, આજે તમને ગણાવી દઉં. એક દેરી પૂર્વ બાજુ છે, બાકી બધી ગોળાકાર છે. 2 મોટા મંદિર છે, આ બાજુ છે એમાં 2 મંદિરો છે, એ 2 મંદિરો છે એમાં એક મંદિરમાં 2 મંદિર અને 2 મંદિર, કુલ 4 મંદિર છે. એવા આ બાજુ ત્યાં તૂટી ગયા છે. એ 2 ગર્ભગૃહવાળા મંદિરો ગુજરાતમાં માત્ર 3 જ જગ્યાએ છે. આ એક અદ્ભુત આપણો વારસો છે. જો આપણે એને સાચવી શકીએ ને તો ગામની આપણી મોટામાં મોટી સેવા થશે. મને ખબર નથી પડતી કે આપણા ત્યાં જે રાજકારણીઓ છે કે જાહેર જીવનના માણસો છે, જો મુનસરનો વિકાસ બરાબર થાય તો ફરવાનું એક સ્તર થાય, જી સર, જોવાનું એક જગ્યા થાય. અને જોવા માટે બહારથી માણસો આવે તો એ આવશે તો ચા તો અહીં જ પીશે ને, ભજીયા તો અહીં જ ખાશે ને, નાસ્તો તો અહીં જ કરશે ને, કંઈક લેવું હશે તો અહીં જ લેશે, તો આપણું અર્થતંત્ર પણ સુધરશે. સુધરશે. આવી સરસ આપણી પાસે સરસ મજાનું છે. એની કોતરણી જુઓ તો તમને એમ થાય કે કેવી સરસ કોતરણી છે. અહીંથી તમે જશો તો પહેલાં પરકોટાથી જાઓ તો અત્યારે બધી ત્યાં વસ્તી રહે છે, ત્યાં નીચેના ભાગ ઉપર ચડી ગયું છે. 153 જારીઓ છે, જી સર, ચોરસ, આરપાત નથી, નકશા ખોલનાય. કોઈ દી આસ્ટોડિયા જાઓ તો જોજો તો આસ્ટોડિયામાં જે જારી છે એવી જ જારી અહીંયા છે. જી સર, આ એક આપણો અમૂલ્ય વારસો છે. એનું શિલ્પ પર એક જ વેંતની મૂર્તિ છે. એક વેંતની મૂર્તિની અંદર સ્ત્રી બતાવે, સ્ત્રીના વાળ દેખાય તમને, એને પહેરેલું ઘરેણું દેખાય, એની પાપડ દેખાય, એના હોઠ દેખાય, એનો ઉર્ભાગ દેખાય. અને એ બધી જ મૂર્તિઓ આપણા નૃત્ય શાસ્ત્રમાં છે એવી છે. જી સર, નૃત્ય શીખવું હોય તો એ જ્યાં જઈને જોઈ આવો તો બધું એવા કેવા સરસ મજાના રંગભરો છે. એ જગ્યાએ હંસની માળા છે જી સર, અને 5 જગ્યાએ ભાઈ ત્યાં લખેલું છે હા, મહારાજા ધીરાજ, વિરમેશ્વર, સુમલા દેવી, સકારિતા. સંસ્કૃતમાં 5 જગ્યાએ. આજે તું મારી સાથે આવે, સોરી હો પિયુષભાઈ, આજે પણ તમારી સાથે આવો તો હું તમને બતાવું કે જો આ 5 જગ્યાએ લખેલું છે. જી સર, તો બનાવનાર વિરમદેવ છે. અને વિરમદેવ એ વાઘેલો હતો. એને લડવાનું આવ્યું કોની જોડે? યવનો સાથે. જી સર, પછી લડ્યો અને એના કારણે ગામનું નામ વિરમગામ પડ્યું. ખરેખર આપણા ગામનું નામ તો હતું ઘૂસડી. જી સર, ઘૂસડીયા મેદાન છે હજી આપણી પાસે. છે. ઘૂસડીયા તલાવ હતું, બુરાઈ ગયું છે. એ પહેલાં ઘોસા નામનું મોટું નગર હતું અને ઘોસા નામની એક નદી અહીંથી વહેતી હતી. આપણે જ્યાં અત્યારે બેઠા છીએ ને એમાં નીચે નદી વહે છે. જી સર, નદીનો ભટકે આવડો તો હોય નહીં, મોટો હોય. તો એ ઘોસા નદી અહીં પરકોટામાં એક જગ્યાને નકટી નદી કહે છે. જી સર, મ્યુનિસિપાલિટીમાં નોંધાયેલું છે નકટી નદી. ચાલો નાગપકડની નદી કેવી રીતે હોય? પણ થયું કે લોકો બોલતા બોલતા બદલાઈ જાય નામ. નકટી નહીં, ન ટકી, અબ્રસ થઈ જાય છે. અપભ્રંશ થઈ ગયું. ટકી નહીં એટલે નકટી નહીં. એ ઘોસા જી સર, ગોલવાડી દરવાજા બહાર વર્ષો પહેલાં જ્યારે ગટર શરૂ થઈ હતી 1965-70ના ગાળામાં 6 મહિના સુધી પંપ મૂક્યો તો પાણી આવતું હતું. જી સર, એટલી બધું નીચે પાણીની આપણે તંગી નથી, આપણી વ્યવસ્થાની તંગી છે. ગામમાં કોઈ પાણી ભરાતા નથી. વરસાદ બંધ રહી જાય એટલે કલાકમાં પાણી ઉતરી જાય છે. જી સર, જે રીતે
મુશ્કેલી કરી છે ને એ તો વહીવટી તંત્રએ કરી છે. તો ઘોષા એક મેં લાંબુ કાવ્ય લખ્યું છે અને એનું એક પુસ્તક છે, જી સર. ઘોષા ક્યાં. મને સતત એવું રહ્યા કરે છે કે નદી છે અહીંયા આગળ. જી સર. આ નામનો એક મેં નિબંધ લખ્યો છે, અત્યારે 10મા ધોરણના ટેક્સ્ટમાં છે, જી સર. ભણાવાય છે છેલ્લા 5-7 વર્ષથી. તો આ છે ને કે ઘોષા એની એકાદ બે પંક્તિ હું એટલા માટે વાંચું છું જી સર. કે જેથી વિરમગામના લોકોને ખ્યાલ આવે અને આ જે નવી પેઢી અત્યારે આવે છે એ ક્યાંકથી પગેરું શોધી કાઢે કે ઘોષા વરી વરીને હું શોધું છું તને. જી સર. કોઈકે કહેલું પોષની કડકડતી ઠંડીમાં સૌમતી અમાસે આતમતા સુરત સાથે જ અદૃશ્ય થઈ ગઈ હતી તું એકાએક. સાંભળ્યું તું ક્યાંક સુધી એક લીસો તો વર્તાતો રહ્યો હતો, બીજી સવારે તો રમણે ચડેલું ગામ. સુરત તો પાછો આવ્યો રોજની જેમ, અને તું વર્ષો થયા તને ગયા ને તું પાછી ના આવી. જી સર. તો આ જે પાછી નથી આવી એનો મને એક જાતનો રંજ છે, જી સર. મને દુઃખ છે. મને થાય કે મારા ગામમાં નદી નથી. જો મારા ગામમાં નદી હોત તો હું શું કરત સાહેબ. તો નદી હોય એને ખબર પડે કે નદી શું વસ્તુ છે. તો આ 126 પંક્તિનું કાવ્ય છે જી સર. અને આ પુસ્તકનું નામ પણ એ જ રાખ્યું ઘોષા ક્યાં. લખ્યું જેવી રીતે કે કોઈકને એમ લાગે કે ઘોષા નામની કોઈ છોકરી લાગે, હા. પ્રેમિકા હશે, પણ 75 વર્ષે પ્રેમિકા હોતો જવું. તો આ ગામમાં શું છે તેમ કે કંઈ નથી. હું કહું છું આ ગામમાં જ છે. ખરેખર સર. આમાં ઘોષા નદી હતી. અહીંયા કુંવરખાણે જાઓ ને તો કુંવરખાણામાં ખોદકામ કર્યું તો સોનાના સિક્કા નીકળ્યા હતા ભાઈ. જી સર. એટલું ઐતિહાસિક, એટલે ગુપ્ત વંશના સમયનું ગામ છે. એટલે શહેરની સાથે તાલુકો પણ હા જાણું છું. આખો વિસ્તાર આપણો બહુ જૂનો છે. ખરેખર. 1857નો સંગ્રામ થયો. હું બરોબર નથી કહેતો, કારણ કે સાવરકરે કીધું છે કે આપણો પહેલો સ્વતંત્રતા મેળવવાનો સંગ્રામ હતો. જી સર. નાના સાહેબ પેશવા અહીંયા આવેલા વિરમગામમાં, હા હા. અને રામોલ એ બારોટોનું મંદિર હતું. જી સર. ત્રિકમજી બારોટ નામના એક બારોટે એ બનાવેલું. અત્યારે તો આ નવું થયું ત્યારે જતું રહ્યું, પણ એની સામે બરાબર મંદિરની સામે હાથ જોડી અને ત્રિકમજી પુતળું પણ હતું. જી સર. એ તો હવે તો આ બધું રફે દફે. મેં રામકુમારને કહેલું કે રાખી મૂકજો, મને ક્યાં રાખીશ, ક્યાં રાખ્યું ખબર નથી. જી સર. એમાં વિષ્ણુની મૂર્તિ હતી હા હા. અને વિષ્ણુની ત્રિવિક્રમ મૂર્તિ. ત્રિવિક્રમ 3 પગલાં એવું કહેવાય છે કે 3 પગલાંમાં આખી પૃથ્વી ભગવાન વિષ્ણુએ લઈ લીધી હતી. જી સર. 4 હાથ હોય, શંખ પદ્મ ચક ગદા એ આયુધો હોય, જોડે ગરુડજી હતા. એવી ગરુડજીની મૂર્તિ મેં ગુજરાતમાં ક્યાંય નથી. પિયુષભાઈ તમારે જાણ ખાતર કહું કે ગુજરાતનું કોઈ મંદિર એવું નહીં હોય નીરવભાઈ કે જે મેં નહીં જોયું હોય. જી સર. ગુજરાતનું કહું છું. હા. એ પોરબંદરનું હોય કે સોમનાથનું હોય, એ પુરાણા મંદિરો હોય કે હિંમતનગરના સામ્રાજ્ય હોય કે ખેડબ્રહ્મા હોય કે નરસરોવરની અંદર તળાવ સરોવરની ઓલી બાજુના ભાગમાં કોઈ મંદિર હોય. કોઈ મંદિર એવું નથી કે જે મેં ગુજરાતનું ના જોયું હોય. હું એટલું ફર્યો છું, પણ અહીં જેવી મને ગરુડની મૂર્તિ મેં ક્યાંય જોઈ. આરસની સરસ મૂર્તિ હતી, ગઈ. આપણે સાચવી નથી શીખ્યા. જે વ્યક્તિ, જે સમાજ, જે ગામ પોતાના ભૂતકાળને ભૂલી જાય ને એનો વિકાસ ના થાય સાહેબ. જી સર. તમે તમારા બાપાને ભૂલી, આપણી પણ ફરજ છે. તમે તમારા પિતાને ભૂલી કેમ લખીએ છીએ? હું લખું છું ને પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ. તમે કેમ તમે મત આપવા જાઓ છો ત્યાં લખ્યું હોય છે ને નીરવભાઈ મણીલાલ શાહ લખ્યું હોય છે, જી સર. પિયુષભાઈ વડગામાં લખેલું હોય છે. જો તમને તમારા પિતાની ઓળખ તમે ભૂલી ના જાઓ તો તમારો ઇતિહાસ તમે કહો છો. તો એ બારોટ જે હતા ત્રિકમજી બારોટ
એની પાસે મેં વાંચેલું કહું છું અને આધારપૂર્વક કહું છું, એની પાસે રોકડા 18 અબજ રૂપિયા હતા. જી સર. આવું નર્મદ કવિ નર્મદે ગુજરાત સર્વસંગ્રહમાં નોંધ્યું છે. નાના સાહેબ પેશવા આવ્યા, ત્રિકમજીને કહ્યું કે અમે હવે અંગ્રેજોને અહીંથી હટાવવા છે. તે કોથળી મૂકી દીધી, જે લઈ જાઓ લઈ જાઓ, કાઢો અંગ્રેજોને અહીંથી. તો આ ગામ ને દેશની સ્વતંત્રતામાં આપણો ભાગ શું છે? જેટલી પણ ગુજરાતની અંદર આંદોલનો થયા, 1930ની આંદોલન થયું ત્યારે વિરમગામ કેન્દ્ર હતું. ઉમાશંકર જોશીએ વિસ્તારે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ, એ કવિતા વિરમગામમાં બેસીને લખેલી છે. પછી વિરમગામથી જેલમાંથી એમને લઈ ગયા દેત્રોડની જેલમાં, એના આંકડા ઉપર બેને એમને બીજી કવિતા લખી. તો જે ગામમાં હજી ક્યારેય ભૂલાય નહીં એવી કવિતા લખાઈ હોય, જે ગામે સ્વતંત્રના 1857ના સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું હોય, 1919ની સાલ 1857 પછી 1919 મેગ્ના કાર્ટા આવેલો, કાળામાં કાળો કાયદો હતો, એના વિરોધની અંદર અહીંયા આગળ પ્રભા મિલની અંદર બેનર્જી સાહેબ કરીને એક ડાઇંગ માસ્ટર હતા, જેને મિલનો પરિચય એ ખબર, મિલમાં સાર ખાતું હોય, ડાઇંગ ખાતું હોય. ડાઇંગ ખાતું છેલ્લું હોય કે જેમાં કાપડને રંગવામાં આવે, ટ્રાન્સલ હોય, બધા જુદા કર્યા હતા. બેનર્જી પ્રભા મિલ એટલે સુભાષચંદ્રની બહાનું નામ પ્રભાબેન. સુભાષચંદ્રના કુટુંબની આ મિલ હતી. એટલે બેનર્જી આવેલા, એમને ગામમાં રેલવેના પાટા તોડી નાખ્યા, તિજોરી લૂંટી લીધી, અને મામલતદારે હુકમ આપ્યો ગોળીબારનો. એ બ્રાહ્મણ હતો તોય એને જીવતો સળગાવી દીધો. આ ગામ છે. મને તો ખબર નથી પડતી ભાઈ કે આટલી બધી ગંદકી આપણે કેમ સહન કરીએ. કાં ગયું એ વિરમગામ? કેમ જાગતું નથી? જાગવું જોઈએ. આપણે ટેક્સ ભરીએ છીએ અને બધી જવાબદારી કંઈ ધારાસભ્યની નથી, આપણે ચૂંટેલા સભ્યો મોકલ્યા છે. 30 વર્ષથી આપણે એક જ પક્ષને આપીએ છીએ મત. 30 વર્ષમાં એક વર્ષે એક વિભાગ તૈયાર કર્યો હોત ને તો અત્યારે ગટરની કોઈ એ ચાલો ભાઈ ગમે ત્યાંથી ચાલુ કરો, રાયાપુરથી ચાલુ કરો, પણ એ ભાગ તો ક્લિયર થઈ જશે. બીજા વખતે પછી આવો તમે ત્યાંથી મોટી બજાર આવો, ત્યાંથી પાંચચકલા આવો, મોચી બજારમાં જાઓ, ત્યાંથી ભરવાડી દરવાજા જાઓ, ભરવાડી દરવાજેથી ચાંદફરી બાજુ જાઓ, એક આખો વિભાગ કરી નાખો તો 5 વર્ષમાં આ ગામ 5 ભાગમાં વહેંચાયેલું છે. અને બરાબર જો ધ્યાન રાખો તો 5 વર્ષમાં એ પૂરું થઈ જાય. અને વિનંતી ગામને કરીએ કે ભાઈ તમે એક થોડીક છે ને થોડીક વાર અગવડતા વેચી લેજો પણ કરી લો. 1857, 1919, 1930, 1942 સેઠ એમજી હાઈસ્કૂલની અંદર રવિન્દ્રભાઈ કરીને એક છોકરો ભણતો હતો. ડ્રોઈંગ રૂમ છે આપણો, એના ઉપર એક રૂમ છે, અને એના ઉપર ચડી એને તિરંગો ઝંડો ચડાવી દીધેલો. આ 1942. હવે મારે તમને જે વાત કરવી છે વિરમગામના લોકોને યાદ રાખવું જોઈએ. પિયુષભાઈ, હું 10 વર્ષ સુધી મેં એ કામ કર્યું છે. 8મી ઓગસ્ટ 1956ની સાલ અને અમદાવાદની અંદર મા ગુજરાતની લડત ચાલુ થઈ. ફરીથી નહીં, પહેલી મા ગુજરાતની લડત. અમારા ગુજરાત અલગ ત્યારે આપણે મુંબઈ ઇલાકામાં હતા, અને ગુજરાત કોલેજથી સરઘસ નીકળ્યું અને પહોંચ્યું કોંગ્રેસ હાઉસ, લાલ દરવાજા. કોંગ્રેસ હાઉસમાંથી પોલીસે ગોળીબાર કર્યો
અને જે પહેલાં 3 જણ મર્યા જી સર. એમાં એક આપણા ગામનો હતો. એનું નામ કૌશિક ઇન્દુ પ્રસાદ વ્યાસ. જી સર. અહીંના નાગરવાડના વતની. જી સર. એ ઇન્દુ પ્રસાદ 3 ભાઈઓ હતા. કાંતિલાલ વ્યાસ, ઇન્દુ પ્રસાદ વ્યાસ અને મનુ પ્રસાદ વ્યાસ. કેટલું ભણેલા સાહેબ, તમને નવાઈ લાગે. આ એમજી હાઈસ્કૂલના વિદ્યાર્થી છે. જી સર. કેવી વ્યાસ મોટા ભાષાશાસ્ત્રી, મુંબઈની એલ્ફિશન કોલેજના હેડ, હિન્દુભાઈ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફ અમદાવાદ કોર્પોરેશન, જી સર. અસારવામાં રહેતા હતા. ત્યારે ગામ આવડું મોટું નહોતું, એટલે અમદાવાદ એવડું મોટું નહોતું. ત્રીજા ભાઈ મનુપ્રસાદ એ ગુજરાત રાજ્યના સહકારીના રજિસ્ટ્રાર હતા. જી સર. આખા ગુજરાત રાજ્યના, જિલ્લાના નહીં, જિલ્લાના નહીં. આખા ગુજરાત રાજ્યના. એ ઇન્દુ પ્રસાદનો કૌશિક થયો. એના પછી વિરમગામમાં ચૂંટણી થઈ હમ. મ્યુનિસિપાલિટીની. એમાં પ્રભાશંકર માસ્તરે લોકોને ઊભા રાખ્યા, ચૂંટાયા મોટા પ્રમાણમાં હમ. અને લડત લડી અને આ શહીદ બાગ જે કહીએ છીએ એનું નામ ગાંધી બાગ રાખ્યું હતું. એ કાઢી એનું બોર્ડ હતું એ તોડી, હમ. ગાંધી હોસ્પિટલના બોર્ડ પણ હતું, એ તો મેં પણ જોયેલા છે. એ તોડી અને લડત કરી ગામમાં 3 દિવસ હડતાલ પાડી અને ગામનું એનું નામ રાખ્યું શહીદ બાગ. ત્યાં એક તકતી પણ હતી. જી સર. મેં લગભગ 10 વર્ષ સુધી, હું અને અહીં એક મહેન્દ્રભાઈ પાનવાળા છે, મહેન્દ્રભાઈ પરીખ, જી સર. અમે 2 જણ જતા. કોઈક વાર 3 હોય, કોઈક વાર 5 હોય. અમે જઈએ, એ આખી તકતીને ધોઈએ અને ચાંદલો કરીએ અને પગે લાગીએ. આપણા ગામનું ગુજરાત રાજ્ય થયું એની શરૂઆત વિરમગામના માણસે કરી અને આપણને ખબર નથી. આ આપણી કરુણા ગણો તો કરુણા, અથવા તો આપણી એક જાતની અવગણના. આપણને આપણો અત્યારે જે હોય એના ગુણગાન કહીએ છીએ. જી સર. અને આપણું ગામ તો પરભોગી ગામ છે. લો, ગામનો પિયુષ છે તો એને લોકો નહીં સહકાર આપે, પણ કોઈક બહાર ગામનો આવી જશે ત્યાંની વાહ વાહ કરશે. બતાવું ગામમાં તમને માણસ, પિયુષ ભાઈ કે હું કે નીરવભાઈ તમે અહીં જન્મ્યા છે, આપણી માતૃભૂમિ છે, જી સર. આપણી મા છે. હવે કોઈ બીજા ગામ જન્મ્યો હોય અહીં આવી અને આપણી માને, મારી માને હું ચાવી શકું વધારે કે તું ચાવી શકું, તારી મમ્મીને હું ચાવી શકું કે તું ચાવી શકું, હું તારી મમ્મીને માન આપી શકું, એને સેવા કરી શકું, એનો આદર કરી શકું, પણ તને જ તારી મમ્મી પ્રત્યે લાગણી થાય એટલી તો મને થાય જ નહીં ને. જી સર. તો જે માણસ ગામનો જ નથી એને આપણે ચૂંટીને મોકલીએ તો શું થાય? અરે ગામનો નહીં, તાલુકાનોય નથી, એને મોકલીને શું કરીએ? જી સર. આપણે કેટલા બધા બહારના માણસોને મોકલ્યા. ખરી સર. એ રાજકારણથી એ રીતે ચાલવાનું છે. આપણે તો આપણું ગામ છે એ કામ. હવે વાત જીવન ચાલ્યું આ રીતે, અભાવમાં થયું. અત્યારે હું ખરેખર સુખી છું. જી સર. મારે 2 સંતાનો, દીકરા, એક દીકરી. મારો દીકરો તો ઓક્સફર્ડમાંથી MBA થયેલો છે. અત્યારે અમદાવાદમાં મોટો બિઝનેસ કરે છે. નાનો દીકરો પણ સરસ ભણેલો છે. જી સર. હું પણ ઓલામાંથી થયો, લખવાનું થયું. મારા બધાથી 35 પુસ્તકો અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા છે. જી સર. ટૂંક સમયમાં પિયુષભાઈ તમારે ફરી મારો ઇન્ટરવ્યૂ લેવાનું થશે. ચોક્કસ, હું ચોક્કસ. હું મોટે ભાગે 2025 પહેલાં વિરમગામનો ઇતિહાસ લખી નાખીશ. ખૂબ ખૂબ સરસ સર. અને કોઈ નાત જાત ભેદ વગર હો. ખરી સર. અહીં આગળ ઔરંગઝેબના છોકરાની જો કબર હશે તો એની વાતે લખીશું. ચોક્કસ, ચોક્કસ. અને શીખનું મંદિર હશે તો લખીશું, કંસારાનું મંદિર હશે તોય લખીશું. જી સર. અને કોઈ દેવી પૂજકની કોઈ જગ્યા હશે જે હાઈસ્કૂલની પાસે એના પારિયા પડ્યા છે, ખરી સર. આપણા છે, ગામના છે ને. જી સર. જી સર. ગામના માણસો ક્યાં છે? તમે જો ગામના, હું એકવાર દિલ્હી ગયો હતો. જી સર. તો દિલ્હી ઉપર હું ચાંદની ચોકમાં, દિલ્હી જાઉં એટલે ચાંદની ચોક જઈએ, મુંબઈ જાઉં તો ગેટવે ઓફ ઇન્ડિયા જઈએ. ઓળખ. ત્યાં ઊભો તો નહીં, ભાઈ આવ્યો, મને કે પ્રફુલભાઈ છો ને? મેં કીધું હા. તમે ભાઈ? મને કે હું વિરમગામનું છું, હું તમારા ભાઈ ભણી ગયો છું કે. તો મને આપણને આનંદ શિક્ષક, પણ એ ત્યાં બેઠો પોતાના ગામનું
માણસ મળે ક્યાંથી? આપણા મુલકના મોઘેરા માનવી જી સર. માયા મૂકીને ક્યાં જઈએ રે? હું આ વિરમગામની માયા કેવી રીતે મૂકી શકું? બોપલથી આવું અને ગાડી જેવી આપણા રોડ પર વળે અને જો સવારમાં કોઈ આંખ વીંચી ગઈ હોય તો આંખ ઝબકી જાય. હું ડ્રાઈવરને કહું વિરમગામનો રોડ આવ્યો ને, મને કે સાહેબ તમને આમ મેં તો આ રોડ તો સાહેબ હું 50 વર્ષ સુધી આ રોડ પર ફર્યો છું. આ પગ આ ધરતી ઉપર પગ મૂકીએ છીએ ને એક આનંદ આવે છે. તો વિરમગામનો ઇતિહાસ એટલો સરસ છે. જ્યારે આંદોલન થયું અનામતનું, જો વિરમગામ શું છે, જી સર. અહીંયા આપણું છાત્રાલય છે, એક ટોળું ત્યાં ગયું. તે વખતે વિરમગામના પ્રભાશંકર માસ્તર, હું તો એક સામાન્ય માણસ હતો, હું એટલો બધો પ્રચલિત એટલે એટલું બધું અત્યારે મને લોકો ઓળખી એટલા નહોતા. અત્યારે તો મને જોયું તો કદાચ મારી શરમ પણ પડે. માસ્તર ત્યાં ઊભા રહ્યા અને આપણું દલિતોનું છાત્રાલયને નુકસાન ના થવા દીધું. જી સર. એટલે જ્યાં સુધી છૂતાછૂતનો પ્રશ્ન છે ને ત્યાં સુધી વિરમગામ એમાં પણ આગળ છે. કારણ કે આર્ય સમાજ પહેલાં હતું. પાંચચકલામાં આર્ય સમાજની ઓફિસ હતી. જી સર. એટલે આર્ય સમાજ હોય ત્યાં આગળ છૂતાછૂત ના હોય, ઊંચ નીચ ના હોય. તો વિરમગામમાં એ છે. મેં તમને પહેલાં મારી સ્કૂલનો પ્રિન્સિપાલ દલિત છે. એક બેન આવેલા, તમે ભણતા હતા પિયુષભાઈ, તમે આમ બેન માર્યો તો આવ્યા, પટાવવાનો તો એ બેન આવ્યા, બેન મને પાણી આપને. તે થોડીક વાર જઈને એક છોકરાને લઈને આવી અને મને પાણી આપ્યું. મેં તો કેમ તું આવ્યો લા? મને કે બેને કીધું. બેન પાણી મૂક અને બેનને બોલાવ. મેં બેન તમે કેમ ના આવ્યા? મને કે મારે સાહેબ ગોરાને કેમ હરાય? મેં પાણી જે કેબિનમાં બેસતો ને ત્યાં ગટર ઓલો નર હતો, પાણી ઢોળી નાખ્યું. મેં જા તું બેન ભરતેલા ગોરાને હાડ, તારું જ પાણી પીશું. માણસ છે ને, અડવાનું અમે બ્રાહ્મણો નથી અડતા, કેમ નહોતા અડતા? પર્યાવરણ માટે નહોતા અડતા. અમે તો અમારા ઘરમાં અમારી માતા હોય, અમારી ભાભી હોય, અમારી બહેન હોય, અમારી કાકી હોય, એ પણ 4 દિવસ રજસ્વલા હોય તો એને અડતા નથી. ચોખ્ખાઈ એના માટે અડવાનું નથી. બાકી તું આમાં જન્મ એટલે ના અડે એવું કીધું. ધરાર મેં એનું પાણી પીધું. મારા દીકરાને લગ્ન કર્યા ત્યારે મેં ખાસ આમંત્રણ આપવા હું બસમાં ગયો હતો. તારે આવવાનું બેન. એની આંખમાં આંસુ હતા કે સાહેબ તમે ના આવવાનું હતા, તારા છોકરાઓને લઈને આવજો તું. એ હોટલ જોઈને બિચારી ઓલી થઈ ગઈ કે આવડી મોટી હોટલમાં તે નીચે ઊભી રહી ક્યાંય સુધી. તો મેં મોકલ્યા, જો કોઈક નીચે આવ્યું હોય એમને આમ આવતું જોઈ આવું કોઈ ના જડ્યું હોય એવી, મને એવી ખબર નહોતી. એને લઈ આવ્યો ઉપર. તો મનુષ્ય ક્યાં છે? આપણે ભણીએ, ભણવું એટલે શું? ભણવું, શિક્ષિત થવું. શિક્ષણ લઈએ એટલે શિક્ષિત થવું, દીક્ષિત થવું, કેળવાવું. શું કેળવણી આપણી પાસે છે? આપણે ગાળો બોલીએ, કેળવણી છે? તો ભણવાનું એટલા માટે છે, શિક્ષિત થવાનું છે, દીક્ષિત પણ થવાનું છે. કાલિદાસના શાકુંતલમાં એક સરસ પ્રસંગ છે. દુષ્યંત રાજા શિકાર કરવા નીકળ્યા છે અને શિકાર કરતાં કરતાં કર્ણ ઋષિના આશ્રમમાં પ્રવેશી જાય છે. જેવા આશ્રમમાં પ્રવેશે છે એટલે રથ ઊભો રાખે છે, ઊભો રહે. એમની પાસે બાણ છે, બીજા આયુધ બધા મૂકી દે છે અને નીચે ઉતરી અને ઋષિ પાસે જાય છે. કાલિદાસે શબ્દ વાપરે પિયુષભાઈ, વિનીત વેશે. આજે આપણે મંદિર જે ચંબલ ઉતારીએ છીએ ને, હવે તો આપણે ટોપી ભૂલી ગયા છે. શીખો હજી બાંધ્યા વગર નથી જતા. આ ટોપી પહેરવી કે માથે બાંધવું એ નથી, તમે રિસ્પેક્ટ કરો છો, તમે એનું માન આપો છો એને. તો ભણવાથી આ થવાનું. મને ક્યારેય એવું નથી થયું. એટલે મને જો આટલું બધું થયું હોય, મને છૂતાછૂત ના આડે. હું એક વાત પિયુષભાઈ મારી જોડે એક વ્યવહાર કર્યો,
નથી આનો કર્યો, જી સર. તો એમ માનું કે એની કંઈક મજબૂરી હશે. ધૂમકેતુનું એક સરસ વાક્ય છે પિયુષભાઈ, હા સર. માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જોતો શીખે તો આ જગતમાં અડધું દુઃખ ઓછું થઈ જાય. ખરેખર. મેં વર્ગમાં કીધું ફી લાવ્યો, ઓલો છોકરો નથી લાવ્યો ફી, મારે એની દૃષ્ટિએ વિચારવાનું કે એની શું તકલીફ છે, ફી નથી લાવ્યો. લઈ આવતા કરે છે. તમને આવડે જ મેં કોઈને પાછા મોકલ્યા? હું તો ભણેલો છું આપણી સ્કૂલમાં. કોઈને પાછા ના મોકલું. કોઈ દાડો. કોરોના કાળ દરમિયાન ઘણી બધી ફી બાકી રહી નહીં હોય માણસને સગવડતા. હું માનતો જ નથી એવું કે કોઈ માણસ સ્કૂલની ફી બાકી રાખે. મંદિરની હોય જેમ મંદિરના પૈસા કોઈ ચોરે નહીં, એમ સ્કૂલના કોઈ શિક્ષકનું ને નુકસાન કરે એવું કોઈ કોમ ના કરે. એ હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, પારસી હોય, બ્રાહ્મણ હોય, નાળોદા હોય, પટેલ હોય, કોઈ બી હોય, ભૂખે મરતો હોય તો એ ના કરે એવું. તો ભણીને તો થવાનું છે આપણે શું? લોકોને, સમાજને મળીએ, ઓળખીએ, સમાજના લોકોને સમજીએ શું એવું છે તો આવું થાય. કોઈ માણસ ચોરી કરે તો કેમ એને ચોરી કરવાની મન થયું? તો શિક્ષણ એટલા માટે છે. વિરમગામમાં શિક્ષણ પણ બહુ જૂના સાલથી છે. જી સર. તમને એમ થાય કે હવે આ બધું શું? મને બધું કંઠસ્થ છે ભાઈ. હા સર. 1861ની સાલમાં તાલુકા સ્કૂલ ખુલી હતી. જી સર. 1850માં અંગ્રેજ સરકારે મેકોલોના સુધારા આવ્યા અને અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. નવી પદ્ધતિ. આપણી તો ધુરિયા નિશાર હતી. આપણા ધુરિયા નિશારમાં તો વાંચતા શીખવાડે અને દાખલા શીખવાડે. એ ઊંઠા સુધી આવડતા હતા, અત્યારે નથી આવડતા. અત્યારે કેલ્ક્યુલેટર આવી ગયું છે. ખરેખર. તો 1861માં તાલુકા સારા. 1871માં 10 વર્ષ પછી જ પહેલવેલી વાર એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ ઊભી થઈ. એ બ્રાહ્મણની વાડીની અંદરમાં બેસતી હતી. એ 1917માં સીટ એમજીઆઈ સ્કૂલ બની અને સીટ એમજીઆઈ સ્કૂલ 1917માં બની. 16માં મકાન તૈયાર થઈ ગયું હતું, એનું બંધારણ થઈ ગયું હતું. એ વખતે નગીનદાસ શેઠે 36,000 રૂપિયામાં જે જૂનું મકાન દેખાય છે એના પર નરિયા છે, વિલાયતી નરિયા, એ 36,000માં બંધાયેલું અને એચ આકારનું મકાન છે. અને આમ કરીને જો ને તો એ જ દેખાય, ઓલી બાજુ લીસડું છે અને આ બાજુ ગોળાકાર છે. એચ આકારનું મકાન છે. આ મકાનના આજે ત્યાં ગરમી નથી લાગતી. અમારે પંખા ચાલુ કરવા પડે અહીંયા, બાકી ત્યાં ગરમી નથી લાગતી. 36,000 માણસે રોકડા રૂપિયા મૂક્યા હતા બેંકમાં કે કોઈ દર સ્કૂલ બંધ થાય તો શિક્ષકોની પગારનું શું? કેટલા હોશિયાર છોકરાઓ, કેટલા ઓફિસરો. મેં આગળ તમને કીધું કાંતિલાલ વ્યાસ, ધીરુભાઈ ઠાકર, ટીડી કંસારા. ટીડી કંસારા એના વિદ્યાર્થી હતા અને આખા ભારતના રિઝર્વ બેંકના કસ્ટોડિયન હતા. અનેક માણસો છે કે જે માણસો અહીંથી ભણીને ગયા છે અને આગળ ગયા છે. આપણે એને યાદ કરતા, જો ખાલી યાદ એકવાર કરવા જાવ ને, રવિન્દ્ર દવે નામના એક મોટા શિક્ષણ શાસ્ત્રી યુનેસ્કોના એ સભ્ય હતા. યુનેસ્કોના શિક્ષણ વિભાગના હેડ હતા. એની સલાહ લઈને વિશ્વમાં કેવી રીતે શિક્ષણ ચલાવવું એ જાણતા. એ એમજીઆઈ સ્કૂલમાં ભણેલા. અમારા નાની વેસપરી નજીકમાં મોટી વેસપરીમાં રહેતા. સાવ ગરીબ માણસ. એ આવ્યા અહીંયા કોલેજમાં, અમે લઈ આવેલા. આને પહેલું કામ એને કર્યું કે જો હું મારું વાક્ય શરૂ કરું પહેલાં કહું છું કે હું 50,000 રૂપિયા દાન આપું છું. આ ગામમાં આટલા વર્ષથી હું આવ્યો છું, જ્યાં ભણ્યો છું, તો જ્યાં ભણ્યો છું તો મારે પૈસા આપવા જોઈએ. આપણે એમનો સંપર્ક નહીં, બાકી આ ગામને કોઈ તકલીફ ના પડે. આજે જો ગામને જરૂર હોય ને, મારે શાંતિથી હાર્દિકભાઈ જોડે બેસવા નથી થયું ને કહું એને એક જ વિનંતી કરું કે વિરમગામમાં મેડિકલ કોલેજ શરૂ કર,
કાં તો આઈટી કોલેજ શરૂ કરો. મેડિકલ કોલેજ થાય તો બહારના માણસો અહીંયા આવશે. આઈટી કરશે તો બહારના જો બહારના માણસો આવશે તો જ અહીં વસ્તી વધશે અને અહીંયા આગળ પૈસાની રોટેશન ચાલશે. અને એક આવશે તો હોસ્ટેલો થશે, હોટલો થશે, લોકો ગામમાં રહેવા આવશે. તો આ જો જ્યાં શિક્ષણ સારું ને એ ગામનો વિકાસ. એક જ દાખલો દઉં તમને, આણંદ અને વલ્લભ વિદ્યાનગર. વલ્લભનગરમાં કોલેજો જ છે. કડી નીતિનભાઈના કારણે કડી એ ખૂબ પણ કડીનો એક દાખલો આપણને તમને મન વિરમગામમાં એટલા માટે થાય છે કે વિરમગામમાં એક કરવા જેવું છે. એના પ્રિન્સિપલ મોહનભાઈ પટેલ, એને કોઈ અમેરિકા રહેતા ને કીધું કે ભાઈ સ્કૂલ માટે મારે ડોનેશનની જરૂર છે. કે બોલો સાહેબ કેટલા પૈસા જોઈશે? કે 1 કરોડ રૂપિયા. હવે 1 કરોડ કહેતા તમે તો કહી નાખ્યું. એ જ આ હું તમને 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું. તે સારું આવો સાહેબ તમે ત્યાં. અહીંથી વિઝા કઢાયા, સાહેબની ટિકિટ મોકલી, સાહેબ પહોંચ્યા, સવારમાં નહીં ધોઈને કીધું કે ચલો આપણે હવે જેને મળવા જવાનું. તે જેને ત્યાં ગયા હતા એને લોકો કે સાહેબ આ 1 કરોડના ચેક. તો સાહેબે એવું કીધું મોહનભાઈએ કે જો કરોડ ભેગા થાય મને શું ભાઈ બોલાયો કે ના સાહેબ તમે બધાને મળો અને બીજા પૈસા કરો. સાહેબ મારે ત્યાંથી 10 કરોડ લઈને આવ્યો એ જમાનામાં, 30 વર્ષ પહેલાં. હવે જો બીજું શું થાય, હવે મકાન મોટું બનાવવું હતું તો અહીંયા એક મોટું વૃક્ષ હતું, બહુ જ મોટું. આમ 4 જણ ભરે ને તારા બાદ ભરાય. તો કે કાપવું નથી, વૃક્ષ કપાય નહીં. તો શિક્ષકો કોઈક પિયુષભાઈ જો હોંશેલો વિદ્યાર્થી કે સાહેબ આપણે અંદર મોરિયામાંથી કાઢી લઈએ તો સાહેબે વાત પકડી લીધી. છોકરાએ સરાઉન્ડિંગ 20-25 ફૂટ ખોદ્યું અને આખું ઝાડ અંદરથી કાઢ્યું. પણ એ પહેલાં જ્યાં વાવવું હતું ત્યાં બીજું 50 ફૂટનો મોટો ખાડો કરે, આખું ઝાડ ત્યાં આવ્યું. ઝાડને કાપ્યું નહીં, અત્યારે કોન્ટ્રાક્ટર કાપે છે ને, કાપ્યું નહીં એને. બરાબર. તો આપણા ગામમાં પણ એવું થઈ શકે એવું છે. અહીં માણસની તાણ નથી, અહીં ઉત્સાહી માણસોની તાણ નથી. અહીં કામ માટે કંઈક કરવું એવી લાગણી પેદા કરવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. જો કરીએ એટલે મને પિયુષભાઈ કે નીલકંઠ તો બહારગામનો ભાઈઓ છે પણ એ કરે તો મને આનંદ થાય. એક રાકેશભાઈ કરીને પૂજારા ઓળખતા હોય તમે, એ અહીં આવેલા. મને એમને કીધું મારી ઇતિહાસ વિરમગામનો ઇતિહાસની લાગે છે. હું છેલ્લા 50 વર્ષથી વિરમગામના ઇતિહાસ સાથે જોડાયેલો. મેં તમને કીધું કે બાધાવાડા, તમને ખબર છે કે બાધાવાડા નામ કેમ પડ્યું? નથી ખબર ને? ત્યાં કંસારાનું મંદિર છે. અને બાધાવાડાથી બહાર નીકળો એટલે આમ કાજીનો લીમડો આવે, ત્યાં કાજી બેસતા હતા અને ત્યાં ચાલતો હતો. આમ જાઓ એટલે આનંદમાલ મંદિર, પછી લાધાપરા આવે. એ લાધાપરા છે ને એ લાધારામ નામના એક માણસનો આખો વિસ્તાર હતો. મુસલમાન ત્યાં નહોતા, વૈષ્ણવ હતા. બાધાવાળામાં મંદિરની બાધા માની અને જો કોઈને છોકરા જન્મતા હોય પણ ના જીવતા હોય તો ઘરનો વડીલ જઈને ચોકમાં જઈને મૂક્યા હોય, છોકરો જન્મે ભેગું. અને બીજો વડીલ સામેથી આવે અને મને જડ્યું છે એમ કે છોકરાને લઈ લે અને ઘરે લાવે. જડ્યું એટલે લાધ્યું. સંસ્કૃત ધાતુ લવ છે, એનું સંબંધક ભૂતકુંડતા લધવા, મેળવીને, લાધીને. અને એ છોકરો હોય તો લાધો નામ પાડે, છોકરી હોય તો લાધી નામ પાડે. અને બાધા કરતા હતા એટલે બાધાવાળા. અને લાધા પર એટલે લાધા નામનો માણસ હતો જે આવી રીતે જન્મ્યો હતો. દરેક જગ્યા છે એનો ઇતિહાસ છે. ઇતિહાસ વગર નથી. પરકોટો એટલે અહીં કોટ હતો. નાની વ્યાસપીઠ કરતો વ્યાસ નામના
બ્રાહ્મણો ત્યાં રહેતા હતા. હમ. મુંડવાડ એટલે મુંડા જાતિની લોકો હતી. મુંડા જાતિ એટલે તમે નામ તો સમજી, બુરસા મુંડા હા, હા. જે આદિવાસી હતો, હમ. અહીં રહેતા હતા. અહીં ભોયખાનું છે. ખરેખર. ભોયનું કામ જૈનોનો વરઘોડો નીકળે એટલે હમ. ભોયખાનું છે. અહીં બંધાર કોડ છે. બંધાર નામની જ્ઞાતિ છે. વિરમગામમાં કઈ જ્ઞાતિ નથી. અહીં 14 ફરી છે બસ સ્ટેન્ડ પાસે. બસ સ્ટેન્ડ પાસે. નાગોરી પીઠું છે. તમે આખા વિરમગામના ખાલી મહેલાના નામ તમે વિચારો ને તો તમને ત્યાં કે આ ગામ કેટલું સમૃદ્ધ છે. જી સર. ચાંદફળી, તઈવાળા. તઈ એટલે જે વણતા હોય ને, જેને આપણે વણકર કહીએ છીએ ને, મુસલમાનમાં તઈવાળા કહેવાય. તઈ કહેવાય. જી સર. ચોપદાર ફરી, ભોજવિયા ફરી. ભોજવાથી લેવાય એટલે ભોજવિયા ફરી. સાયલાથી લેવાય એટલે સાયલા ફરી. ગોરધનનાથનું મંદિર એટલે ગોરધનનાથ. પછી લોકોએ વાલિયા ચોકે નામ કર્યું. લોકો જે બોલે એ ચાલે. અહીં તમે ગમે તે તકતી મારીને જાઓ ને તો ટાવર ને ટાવર જ કહેવાય. એને સરકારી પુસ્તકાલય ક્યારેય બોલાશે નહીં, લગી રાખજો. હજી 50 વર્ષ સુધી, હું તો નહીં જીવતો હોઉં, તમે તો જીવતા હશો, હજી સુધી ટાવર જ કહેવાશે. હજી બોરિંગ જ અમે લોકો કહીએ. તો આ એની ઓલું છે. મારું જીવન ચાલ્યું, સાથે સાથે મેં શિક્ષણનું કામ, આ સ્કૂલ ચાલુ કરી. એની પાછળ કમાવાનો આશય તો હતો જ, પણ બ્રાહ્મણ તરીકે શિક્ષણ આપવું એટલે મારા માટે આ યજ્ઞ છે. અત્યારે મારી આટલી વહી હોય છે તો 2-3 વખત લોકો આવ્યા કે સાહેબ સ્કૂલ આપી દો, પણ મારે આપવી નથી. તમે મારી જોડે રહીને ચલાવતા હોતા હો તો હમણાં એક અમારા બહેન મારી સાથે જોડાયા છે, તો એ ચલાવશે. નામ રહેવું જોઈએ, બરાબર. હું સરસ્વતીના દર્શનથી જ ઉઠું છું ભાઈ. પિયુષભાઈ, મેં અત્યાર સુધી કોઈ ભગવાનને પગે ઉઠ્યા તો નથી લાગ્યો. પ્રભાતે કર દર્શન અને તરત જ મારી જોડે સરસ્વતીની મૂર્તિ પડી હોય કે અત્યાર સુધી છબી પડી હતી, હવે મૂર્તિ પડે, એને પગે લાગું છું. બીજા કોઈ ભગવાન નથી લાગ્યો. નાસ્તિક નથી તો આસ્તિક પણ નથી, પણ કોઈ એક ડિવાઇન તત્વ છે કે જે આ ઓલા જગત ચલાવે છે. તો શિક્ષણ કર્યું. મેં ટાઉન ક્લબમાં ખૂબ કામ કર્યું છે. મેં જુનિયર ચેમ્બરમાં કર્યું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વિરમગામની સ્થાપના મેં કરેલી, અને એમાં એ 1981ની એ વખતે અમે 1.5 લાખ રૂપિયા ગામમાંથી ભેગા કર્યા હતા, અને 1 લાખ રૂપિયા ફિક્સમાં પડ્યા હતા. તે હમણાં સુધી હતા એ, અને એમાંથી અમે થોડાક લાયન્સને આપ્યા, ગામમાં કેમ્પો કર્યા, બરાબર, હોસ્પિટલમાં આપ્યા પૈસા. એટલે આવા સેવા કામ કરવાનું મને કાયમ માટે ગયું. પણ મને અમારું ગામ ગમે છે. પુસ્તકનું નામ પણ હું એ જ રાખવાનું છું. મારું ગામ, આપણું ગામ. મારું નહીં, મારું તો છે પણ આપણા બધાનું છે. આપણા બધાના ગામને આપણે સાચવીએ. અહીં બધું જ, અહીં બધી શક્યતાઓ છે, અને બધી શક્યતાઓનો ભાઈ અહીંથી જ લગતો થયો, અહીંથી જ હું શબ્દ પામ્યો, અહીંથી જ હું છે ને મેં ડિગ્રીઓ મેળવી, અહીંથી જ હું સમાજમાં આગળ ગયો. અને એટલે અહીં હજી 3 દાડા આવું છું. સોમવાર, મંગળવાર અને બુધવાર અડધો દિવસ. કારણ કે બુધવારે સાંજે 7 વાગે હું અમદાવાદમાં બુદ્ધ સભા ચલાવું છું. બુદ્ધ સભા એવી સભા છે કે જેમાં કવિઓ આવે છે, એની કવિતા લઈને આવે. એ કવિતા લઈને આવે, એ મને આપે, હું એનો પાઠ કરું. હાજર રહેલા માણસો આ કવિતા કેવી છે એનો અભિપ્રાય આપે. એમાં છંદ છે, ભાવ છે, લાગણી છે, કવિતા બને છે. જો બનતી હોય તો પછી હું કુમાર અને કવિલોકમાં એ છાપું. અત્યારે હું કુમાર, એ 101 વર્ષ જૂનું સામયિક છે, એનો હું તંત્રી છું. કવિલોક 70 વર્ષ જૂનું છે. એ કુમાર એક રવિશંકર રાવલે શરૂ કર્યું. એ ભારતભરના મોટા ચિત્રકાર છે. 2 ચિત્રકાર ભારતના મોટા, એક રાજા રવિ વર્મા, બીજા રવિશંકર રાવલ. એમની બેન વિરમગામમાં પરણાયેલા. એ વિરમગામ અમે રાવલ છે એવા જ અમારા માંડલા રાવલ જ છે, પણ એનો હું તંત્રી છું. એ મારું તો મને તો પોતાનો ગૌરવ છે, પણ ગામે પણ ગૌરવ અનુભવે છે. એનો મને અનેકવાર પરિચય થયો છે. ગામ ગૌરવ અનુભવે છે એનો પરિચય હું નથી કહેતો, પણ કોઈક કે સાહેબ અમે મળ્યા ત્યારે પૂછતા હતા કે પ્રફુલ્લભાઈ શું વિરમગામમાં કરે છે, તો કે અમને ગૌરવ થાય, બરાબર. તો
અને અત્યારે મને જે ગૌરવ થયો પિયુષભાઈ તમારે થયો કે તમે આટલું સરસ કામ કરો છો. તમારી સાથે નીરવભાઈ છે અને તમારી સાથે બીજા મિત્રો. મને તો નીલકંઠભાઈ મને પહેલી વહેલા મેં એમને અમદાવાદ વિરમગામની અવાજમાં જોયું અને કવિતા એમની વાંચી. તમે તો વિરમગામમાં કોઈ કવિતા લખે તો મને તો કવિતા લખે એના ઉપર તો વાળી જવાનું મન થાય. એ હોય તો નવી એ બધું સરખું છે. રાકેશભાઈએ તમને બધું આપી દીધું સાહેબ. આ ચોપડો છે સાહેબ, આ ચોપડો છે. આ ચોપડો નથી, આની અંદર આખા વિરમગામનો ઇતિહાસ છે. અહીં મેં બધું જ લખી રાખ્યું છે. અહીંયા વિરમગામમાં શું શું છે તો વિરમગામનો ઇતિહાસ, સ્વાતંત્ર્ય ચળવળમાં વિરમગામનું યોગદાન, આવો એક લેખ મેં લખેલો છે. પછી વિરમગામની પ્રજા, હિન્દુ મુસ્લિમ, હિન્દુઓમાં બધી જ કોમ, દરબાર એટલે બ્રાહ્મણ, દરબાર, પટેલ, દાડોદા અને જેની ઇતિહાસમાં નારું કારું એવી જ્ઞાતિ કે જેને અત્યારે આપણે બક્ષીપંચ કહીએ છીએ, એ બધી છે. સુતાર, લુહાર, દરજી, કડિયા, બધી જ એ કોઈ કોમ વિરમગામમાં નહીં હોય એવું નહીં. મેં ના કીધું ભોય છે તો અહીં બંધાર પણ છે. દરેક જાતના માણસો અહીંયા છે. અહીંયા જ્યોતિષનું તંત્ર પણ બહુ સરસ હતું. બહુ મોટા જ્યોતિષીઓ થઈ ગયા. અને વિરમગામની પ્રજા, વિરમગામના મંદિરો, કોઈ આ ગામનું કોઈ મહેલો એવો નથી કે જ્યાં મંદિર ના હોય. જૈનો છે તો જિનાલયો, જિનાલયો બહુ જૂના છે. એની ત્યાં જે મૂર્તિઓ પડી છે, જો નીરવભાઈ આપણને લઈ જાય તો હું તમને બતાવું કેટલા વર્ષ જૂની મૂર્તિઓ છે. મેં તો જોયેલી છે. એ પાર્શ્વનાથનું છે મંદિર છે, તો જૈનનું મંદિર છે. અહીં શીખનું મંદિર છે. અહીંયા સિદ્ધનાથ એ સથવારાનું આખા ગુજરાતનું એકમાત્ર મંદિર છે. રાજેશ્વર જે છે એ જૂનામાં જૂનું મંદિર છે. ત્યાં હવેલી હતી, એ હવેલી અત્યારે નથી, પણ એ હવેલીની બરાબર બાજુમાં જેને હવેલી એટલે વૈષ્ણવ ધર્મ સ્થાપ્યો એ જયદેવ મહારાજની સમાધિ છે. પિયુષભાઈ મારે તમને ખાસ કહું કે હું તમારી સાથે આવું. મારું ચાલવાનું તો અત્યારે બહુ તકલીફવાળું છે. હું ગામ માટે આવીશ અને હું તમને વિરમગામને એ તમે ગામના લોકોને બતાવો કે અહીંયા આગળ ગોરધનનાથજી મંદિર આગળ મોટી મંદિર ત્યાં એક જારી છે, લાકડામાં કોતરેલી છે. સાહેબ શું સરસ મજાનું શિલ્પ છે. એ મહેન્દ્રભાઈના કહેવાથી તમે મંદિર એક જગ્યાએ લાગી ગઈ, સચવાઈ ગઈ. એની બરાબર સામે ભીત ઉપર કૃષ્ણ ભગવાનના ચિત્રો હતા, દમનના, અને સાગરમાંથી પૃથ્વી નીકળી એના. પછી લોકોને કંઈ પડી નથી હોતું, થોડી થોડી નાખાય, બરાબર. તો એવું બધું છે. અહીંયા આગળ સહજાનંદ સ્વામી આવ્યા, એની સ્મૃતિ તાવરે છે. નાગનાથ મહાદેવ છે, ત્યાં સ્મૃતિ છે. રામોલથી આગળ જઈને પછી એ રસ્તે આગળ જઈએ એટલે ત્યાં આગળ નીકળાય બારીએ, ગંગાસરની બારી. એ ગંગાસરની બારી વચ્ચેના ભાગમાં મકબરો છે. એ કોઈ મુસ્લિમ જાણકાર હોય તો આપણે જઈએ અને એને જોઈએ. મકબરો છે. અહીંયાથી વચ્ચે આવતા, અત્યારે પાણી આવી ગયું એટલે નહીં હોય, પણ એક પોપટનો પારિયો છે. પોપટ એક અંગ્રેજનો પોપટ પાડ્યો છે, મરી ગયો, તો એની યાદમાં એને પારિયો બનાવ્યો. એમજી હાઈસ્કૂલ અને અત્યારે જે સેવા સદન બેસે છે એની વચ્ચે જે થોડી જગ્યા છે, ત્યાં એક અંગ્રેજની સ્મૃતિ, ત્યાં ચર્ચ છે. અહીં પારસીઓ હતા, બાપા સીતારામ જોડે છે. એ ચર્ચ છે, CNC કેથોલિકનું છે. અહીં ક્રિશ્ચન હતા. વિઠ્ઠલસન નામનો એક માણસ અંગ્રેજ, એને અહીં જીન કર્યું હતું. અને જીન એને ખબર પડી 1914ની પહેલું વિશ્વ એને ખબર પડી કે હવે અમે નહીં રહી શકીએ, તો એ નગીનદાસને બધી મિલકત આપીને જતા રહ્યા. પૈસા રોકડ લઈ ગયા, એમાંથી નગીનદાસ કમાય, એમાંથી એમજી હાઈસ્કૂલની સ્થાપના થઈ. કીધું ભાઈએ કોલેજ બનાવી દેસાઈપુરમાં. દેસાઈ હતા એને કે જે ટેકનિકલ કરે, આપણે ભૂલી ગયા છીએ બધાને. વિરમગામે એક મ્યુઝિયમ ઊભું કરવાની જરૂર છે.
જી કે એક મ્યુઝિયમ ઊભું કરે, બધી વસ્તુ ત્યાં પડી રહે. કેટલી વસ્તુ આપણી પાસે છે અને એનો આપણે એ વેડફી જાય છે. તો પછી વિરમગામમાં ધર્મ કયા, વિરમગામનું શિક્ષણ કેવું, વિરમગામનો વેપાર કેવો. 14 જીન હતા ભાઈ અહીંયા, અને 3 મિલો હતી. પચ્છેદારની મિલ તો આખા ભારતમાં 2, એમાંની એક અહીંયા. વિરમગામના સાહિત્યકારો, કુશર લાભ નામના એક જૈન મુનિ એ અહીંયા બેસીને સિદ્ધાંત સાર નામનો એક ગ્રંથ લખેલો. અહીંની બ્રહ્મ ફરી છે, એમાં રહેતા બ્રાહ્મણો હસ્તપ્રત લખતા. અહીં કેટલી હસ્તપ્રતો છે. આજે તો મને ટાઈમ ના પડે, કહું એક હસ્તપ્રત વિરાટ પર્વ નામની એક હસ્તપ્રત અહીં લખાઈ છે, હું તમને બતાવતી તમને અહીંયા આગળ અહીંયા લખાયેલી છે. હા, વિરમગામમાં. બરાબર. પછી વિરમગામમાં જ્યોતિષ મેં કીધું ને, નાથાબી હતા. CM શુક્લ હરિવંશ છે ને, એના દાદાય નહીં, હા એના દાદા મોતીભાઈ બહુ સારા જ્યોતિષ, લીંબડીના રાજજ્યોતિષી હતા. પછી વિરમગામમાં સહકારી પ્રવૃત્તિ 1954ની અંદર વિરમગામમાં આ યુનિયન શરૂ થયું અને 1954 નાગરિક આપણી બેંક જે 1954માં થઈ. પછી સહકારી પ્રવૃત્તિ ખૂબ સરસ ચાલી. પછી વિરમગામના સાંસદો અને ધારાસભ્યો, વિરમગામ તસવીરમાં આ ગોલવાડી દરવાજા બહાર જઈ અત્યારે છે કે નહીં બધું કોઈ ધ્યાન રાખતું નથી. ત્યાં એક તકતી હતી, એની તકતીમાં લખેલું હતું કે આ કિલ્લો કોને બંધાયો. બરાબર. પછી વિરમગામ અને અસ્પૃશ્યતા નહોતી. અહીં આગળ સંતવાલજી આવતા હતા અને ભરવાડી દરવાજા આગળ એમને શિક્ષણ થોડુંક ભણે. બરાબર. પછી વિરમગામમાં વ્યાયામ પ્રવૃત્તિ, આ વ્યાયામશાળા છે, સિદ્ધાંતથી વ્યાયામશાળા ચાલતી હતી અને હમણાં આ રહે છે ત્યાં પણ એક વ્યાયામશાળા ચાલતી હતી. બરાબર. વિરમગામમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, અહીં નાટક થતા, અહીં ગરબા થતા, અહીં આગળ અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે, એ આપણે ભૂલી ગયા છીએ. પછી રેલવે લાઈન ક્યારે શરૂ થઈ? 1871. સાણંદથી વિરમગામ પહેલી વહેલી 30 નવેમ્બર 1871માં પહેલી રેલવે લાઈન લખાયેલી. આ બધું આધારભૂત કરીને મેં કરેલું છે, બધું લખી રાખેલું. આખો ચોપડો જ એનો છે અને આ ચોપડામાં આ બધું, અને જેટલા બને એટલા કહે. અને મારી પાસે કોઈ માગે તો લઈ જાય. યા મેં કીધું, મને કે સાહેબ આ તમે શું કામ આપી દીધું? તો મારા બાપનું તો આ બુદ્ધ મારા બાપાએ બનાવ્યું છે. આ ગોલવાડી દરવાજો મેં બનાવ્યો છે, સમાજનો છે. સમાજને મેં જોયો, મેં રાખ્યો. હવે એ જોવે ને એ રાખે. આ કંઈ મારું તો છે નહીં. હું મારી ચોપડીઓ મારી સમજીને રાખતો નથી ને. તો આ તો સમાજનું, સમાજને આપી દેવાનું. જેને ઈચ્છા હોય કરે. ઇતિહાસ ક્યારેય છે ને પૂરો થતો નથી, મળ્યા જ કરે કંઈક ને કંઈક. મેં તમને ના કીધું કે વિરમગામમાં લખાયેલી હસ્તપ્રત લખી હોય. એક બીજી વાત કરીએ ને આપણે વાતને ટૂંકાઈએ. કાલિદાસનું નામ તમે સાંભળ્યું છે. કાલિદાસના મેઘદૂતનું નામ પણ તમે સાંભળ્યું છે. મેઘને વાદળને કહે છે કે હું તને કહું ને એ તું જઈને મારી પ્રેમિકાને કહે. રોમેન્ટિક કવિ છે એ. મેઘદૂત ભણાવવા માટે એનો ઉલ્લેખ સેરેશ્વરમાં પણ છે, આપણા મંદિરમાં. એ મંદિર નગીનદાસ શેઠે કર્યું, બોરિંગ નગીનદાસ શેઠે કર્યું, MJ હાઈસ્કૂલ નગીનદાસ શેઠે કરી. દાન તો આપણને મળ્યા. સંતવાલજીએ અહીંયા છાત્રાલય કર્યું. 1953માં પહેલી વહેલી વાર અહીંયા આગળ હિન્દુ મુસ્લિમનું રમખાણ થયું. એમાં વિષ્ણુભાઈ નામના એક માણસ શહીદ થઈ ગયા. એ પછી પ્રભાશંકર માસ્તરે સારી લડત આપી. મેં પ્રભાશંકર માસ્તર ઉપર પણ એક પુસ્તક લખ્યું છે. એક પુસ્તક લખ્યું છે. જ્યારે જ્યારે આપણે પિયુષભાઈ મળીશું ત્યારે જેટલી વિરમગામની વાત કરીશું એટલી થાય. પણ આ લોકો જોવે, વારંવાર બધાને બતાડો અને વિરમગામની અસ્મિતા જાગે એવું કંઈક કરીએ. ચાલો, તમારો આભાર. તમે મેં જે કંઈ કર્યું એનું મને એમ લાગે આ સાર્થક થયું છે. વાંચ્યું મારું નિર્થક, મારા શિષ્યે મને લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છે એનો વધારે આનંદ છે. તારી ખૂબ પ્રગતિ થાય અને વિરમગામ
હવે પછી તને તારાથી વિરમગામ ઓળખીતું થાય એ મારી શુભેચ્છા. આપનું સર યોગદાન વિરમગામ સાથે ઘણું છે અને છતાં આટલી મોટું પદવી હોવા છતાં પણ તમે વિરમગામ નથી છોડ્યું અને હજી દિલમાં પણ તમારું વિરમગામ છે અને આગામી સમયમાં તમે ઇતિહાસમાં પણ તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે છીએ. અને વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપણે આજે વાત કરીએ પ્રફુલભાઈ રાવલ સાથે કે જેમને શિક્ષકથી લઈને શિક્ષણ અને સાહિત્ય તેમજ સંકુલથી લઈને વિદ્યાર્થીનું સિંચન કર્યું છે. ઇતિહાસની સાથે અનેક સેવાઓ પણ કરી છે. ત્યારે આગામી દિવસોમાં પણ એક વ્યક્તિ વિશેષ સાથે એક નવા કાર્યક્રમ સાથે આગળ મળતા રહેશું. મને અને મારા સાથી નીરવ શાહને અત્યારે હાલ પૂરતી રજા આપશો. નમસ્કાર.